ને આ દિવ્ય ઉત્સવની અંદર જેમ મેં પહેલા જ કહ્યું હતું કે પોતે પરિક્રમા કરે એ પણ ભાગ્ય, પણ જ્યારે હજારો વૈષ્ણવને જોડે પરિક્રમામાં લઈને જવાનો અવસર મળે એ મહદ ભાગ્ય. માત્ર આપણી ઈચ્છાથી ન થઈ શકે. જ્યારે આપણા વડીલોના આશીર્વાદ, પ્રભુની કૃપા, ગુરુની કૃપા ઉતરે ત્યારે વૈષ્ણવ યાત્રાએ જાય અને જોડે બીજા વૈષ્ણવને લઈને ચાલે. અને એવા આ ઉત્સવની અંદર સંપૂર્ણ મનોરથી બનવાનો જેને સૌભાગ્ય મળ્યો છે એવા પરમ ભગવદીય સોનલબેન મેહુલભાઈ વેદ, એમનો સમસ્ત વેદ પરિવાર, એ જ રીતે ઈલાબેન અતુલભાઈ મહેતા, સોનલબેન વિપુલભાઈ મહેતા, પારુલબેન ઉમેશભાઈ મહેતા, સમસ્ત મહેતા પરિવાર, એ જ રીતે નેહાબેન જયેશભાઈ લાલીવાલા, સમસ્ત લાલીવાલા પરિવાર આ દિવ્ય ઉત્સવની અંદર મુખ્ય મનોરથી રૂપે જે જોડાયા છે એવા પરમ ભગવદીય જયશ્રીબેન આર વેદ અને સ્મિતાબેન એસ વેદ, ભાવિનભાઈ બી પારેખ યુએસએ, કિરણબેન હિતેશભાઈ પટેલ, રમેશભાઈ એમ લાખાણી, જયશ્રીબેન ઉદયભાઈ શાહ યુએસએ, દીપકભાઈ દેસાઈ યુએસએ, આશાબેન નીતિનભાઈ દેસાઈ યુએસએ, અને એ જ રીતે સહાયક મનોરથીમાં જેને મનોરથી બની સૌભાગ્ય પ્રાપ્ત થયું એવા પરમ ભગવદીય ફોરમબેન હાર્દિક કુમાર અમીન, પંક્તિબેન જતીનભાઈ પારેખ, રંજનબેન બાલકૃષ્ણભાઈ પરીખ, સંપટ નમ્રતાબેન દિનેશભાઈ, જયશ્રીબેન હિરેનભાઈ પરીખ, ચંદ્રવદનભાઈ મજમુદાર યુએસએ, અને અહીં ઉપસ્થિત આપ સૌ 84 કોષની વ્રજ પરિક્રમા કરવા માટે ઉપસ્થિત મારા સર્વે આત્મીજનો. તો કાલે આપણે ક્યાં રોકાયા હતા? હું છે ને આ વસ્તુ રોજ પૂછીશ એટલે મને ખબર પડે કે કેટલા બેઠા હતા અને કેટલા હાજર હતા. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે આપણે ઘણીવાર જ્યાં બેઠા હોઈએ ત્યાં જ હાજર હોતા. સારું થયું તમે કહી દીધું, ખોટી આશાએ ન રહેવાય ને. પછી એવી બહુ ઓછી જગ્યા હોય છે કે જ્યાં આપણે બેઠા પણ હોઈએ અને હાજર પણ હોઈએ. કારણ કે માણસ બેચેન કેમ છે? કારણ કે જ્યાં બેસે ત્યાંથી એનું મન સામે ચાલ્યું જાય. અહીંયા બેઠા હો તો વિચાર આવે, અરે ઓફિસમાં કોણ આવ્યું હશે, શું થયું હશે, કોણ આવ્યું હશે. અને અહીંયાથી ઓફિસ ચાલ્યા જાઓ ને ત્યારે ત્યાં બેસીને વિચાર આવે, હમણાં કથામાં કયો પ્રસંગ આવ્યો હશે. જીવનમાં સૌથી મોટી સાધના આધ્યાત્મિક પથની આપણે કહીએ તો એ શું છે કે જ્યાં બેઠા હોઈએ ત્યાં હાજર રહેવાની પણ આદત પાડીએ. અને જ્યાં બેઠા હોઈએ ત્યાં હાજર પણ રહેતા શીખી જઈએ ને, જીવનમાં ઘણા કાર્યો સહજ રીતે સંપન્ન થઈ જાય. અને આપણે 84 કોષની પરિક્રમા કરવા માટે ભેગા મળ્યા છીએ. જુઓ, આ પરિક્રમા પણ આપણને શ્રી વલ્લભની કાનીથી આપણે કરીએ છીએ. અને માનો શ્રી વલ્લભને જ આપણે વિનંતી કરી કે આપણી સાથે આ પરિક્રમામાં ચાલે. કારણ કે આ વ્રજની ગલીઓ એવી છે કે જ્યાં કોઈ ભટકી જાય તો સાવધાની રાખવી પડે. અને જુઓ, કોઈ પણ યાત્રામાં જવાનું હોય તો યાત્રામાં જતા પહેલા અમુક સાવધાની અને સૂચનાઓ પણ આપવાની હોય કે ન હોય? શું કીધું ખબર ના પડી મને? હા પાડી કે ના પાડી? હા, શેની હા પાડી? કે અમુક યાત્રામાં જઈએ તો યાત્રામાં જતી વખતે કેટલાક સૂચનો પણ આપવામાં આવે. તો જેમ કેટલીક યાત્રાઓમાં જતા હોઈએ ને તો ત્યાં સૂચન આપવામાં આવે કે યાત્રામાં બહુ ભીડભાડ હશે, બહુ સાવધાની રાખજો અને તમારો કિંમતી સામાન સાચવીને રાખજો કે ક્યાંક કોઈ લૂંટી ન જાય. તો આ યાત્રાની અંદર સાવધાની એ રાખવાની કે લૌકિક યાત્રામાં સાવધાની રાખવી પડે કે તમારો કિંમતી સામાન સાચવજો, કોઈ લૂંટી ન જાય. પણ આ યાત્રામાં જ્યારે જેમ જેમ આગળ ચાલીશું એક એવો સાવરો સલોનો ચોર આપણને મળશે. અને ચોર કંઈ કરશે નહીં, આપણી સામે ઊભો રહેશે અને મંદ મંદ સ્મિત કરતા કરતા જાણે આપણું સર્વસ્વ લૂંટી લેશે, આપણને ખબર પણ નહીં પડે. તો આમાં સાવધાની એ રાખવાની કે લૌકિક યાત્રામાં કહેવામાં આવે કે કોઈ લૂંટવા વાળો મળે તો સાવધાન રહેજો કે તમારી વસ્તુ લૂંટાઈ ન જાય. પણ આ યાત્રામાં એ સાવરો સલોનો ચિત્તચોર મળે તો સાવધાની એ રાખવાની કે લૂંટાતા ક્યાંક બાકી ન રહી જાઓ. એમાં જે લૂંટાઈ ગયા એ ધન્ય થયા અને જે લૂંટતા બચી ગયા એ કોરા રહી ગયા. કહેવાય ને કે જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજીએ ભ્રમરગીત ઉપર એક દોહો લખ્યો, ભ્રમરગીત ઉપર દોહો લખ્યો અને ચર્ચામાં આપ કહે છે કે જ્યારે ગોપીઓની પાસે ઉદ્ધવજી આવ્યા અને કહેવા લાગ્યા, જુઓ ગોપીઓ, તમે
પ્રભુનું બહુ ચિંતન ન કરો, પ્રભુને બહુ યાદ ન કરો. ત્યારે ગોપીઓ કહે, ઉદ્ધવ એક વાત અમને બતાવો. બોલે શું? મને એક વાત બતાવો કે કોઈ એવો ચોર હોય કે જેણે તમારા દિવસનું ચેન પણ ચોરી લીધું હોય, રાત્રિની નિંદર પણ ચોરી લીધી હોય, તમારું કહેવા માટે જે પણ કંઈ હોય એ બધું ચોરી લીધું હોય, અને એવો ચોર તમને મળે તો તમે શું કરો? ઉદ્ધવ કે એવો ચોર મળે તો એને મારી નાખો. ગોપીઓ કે અમે પણ એવા ચિત્તચોરને ગોતીએ છે, પણ જાણો છો એવો ચોર અમને મળે તો અમે શું કરીએ? ઉદ્ધવજી કે શું કરો? ત્યારે ગોપીઓએ કહ્યું કે જેણે રાતની નિંદર ચોરી લીધી હોય, દિવસનો ચેન ચોરી લીધો હોય, અને એવો ચોર મળે તો ગોપીઓ કહે, ઉદ્ધવ એસે ચોર કો સબકો ડારે મારી. ઉદ્ધવ એસે ચોર કો સબકો ડારે મારી, પર મોહ મન ચોર જો મોહ મિલે સર્વસ્વ ડારું વારી. એવા ચોર કોઈને મળે તો કોઈ એને મારી દે, પણ એવા ચોરને અમે ગોતીએ છે. એવો ચોર મળે તો સર્વસ્વ વારવા માટે અમે તૈયાર છીએ. અને આ યાત્રા શું છે? જો જે પણ પુષ્ટિ જીવો છે ને, એ દરેકની અંદર પણ એક ગોપી છે, અને અંદર રહેલી ગોપી એના કૃષ્ણને ગોતવા માંગે છે. અને આ યાત્રા એટલે શું? યાત્રા એટલે જો આપણે ત્યાં કહેતા હોય ને, ગોપી એટલે શું અને રાધા એટલે શું? જ્યારે આપણી પ્રત્યેક ઇન્દ્રિયો કૃષ્ણના દર્શન માટે વ્યાકુલ બને, ત્યારે એ ઇન્દ્રિયો ન રહેતા ગોપી બને છે. અને રાધાજી કોને કહેવાય? તો કહેવાય કે પ્યારીજી કો રૂપ માનો પ્યાસ હી કો રૂપ હૈ. જ્યારે કૃષ્ણ દર્શનની લાલસા જાગે, જ્યારે કૃષ્ણ દર્શનની તડપ જાગે, તો એ કૃષ્ણ દર્શનની તડપ એનું નામ રાધા. અને એ રાધા યા ગોપી આપણા અંદર પ્રગટે ત્યારે પ્રભુની પાસે જવું ન પડે, પ્રભુ આપણને ગોતતા ગોતતા પધારે. તો આ યાત્રામાં શા માટે જવાનું છે? આપણી અંદર ખોયેલી એ ગોપીને પાછી પ્રગટાવવા માટે, જે કૃષ્ણને ચાહે છે, જે કૃષ્ણને મળવા માંગે છે. પણ એ સંસારના ઘોંઘાટમાં આપણે અંદર રહેલી એ ગોપીઓના આવાજને ભૂલી ગયા છીએ. તો કૃષ્ણ કૃષ્ણનું સ્મરણ કરતા કરતા જ્યારે અંદર રહેલી ગોપી પ્રગટે ત્યારે આપણી યાત્રા ફલિત થાય. તો આપણે કાલે રાત્રિ વિક્રામ ક્યાં કર્યો? બહુલાવનમાં. તો બહુલાવનથી નીકળેલી આપણી યાત્રા આગળ અડિંગ ગામ તરફ જવાની છે. સવારે સવારે બધા જાગી ગયા છે. દૂર દૂર મયુર કોયલ બોલી રહ્યા છે. ક્યાંકથી સવારે સવારે ગાયોને લઈને ગોવાળો જઈ રહ્યા છે. એના કંઠમાં રહેલી ઘંટીઓનો અવાજ આવી રહ્યો છે. અને પ્રાતઃકાલ બધા વૈષ્ણવ જાગી ગયા છે, થાકેલા છે, ચાલીને આવ્યા તો પણ મનમાં ઉમંગ છે, ઉત્સાહ છે કે યાત્રામાં આગળ જવાનું છે. સવારે સવારે બધા વહેલા વહેલા જાગી ગયા. ઝાંપીજી લઈને મસ્તકે પધરાવ્યા છે, કેટલાક હાથમાં રાખ્યા છે, કેટલાક હાથમાં લાઠીઓ લઈને ચાલી રહ્યા છે. અને એક સાથે બધા ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. યમુના કેરી પાડો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોસ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંડ કુંડ ની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ કમળ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. અડિંગ ગામ તરફ આપણે જઈ રહ્યા છીએ, પણ વચ્ચે તમને રોક્યા એટલા માટે કારણ કે વચ્ચે એક ગામ આવ્યું જેનું નામ છે તોષ ગામ. કયું ગામ?
કમથી કમ ગામના નામ પણ આપણે ઉચ્ચારિત કરીએ. કયું ગામ? તોષ ગામ. અને આ તોષ ગામ કહેવાય કોનું ગામ છે? કહેવાય તોક સખાનું. ઠાકોરજીના જે અષ્ટ સખા, અને એમાં તોક સખા એટલે કોણ? બોલે પરમાનંદદાસજી. અને પરમાનંદદાસજીનું ગામ છે દ્વારને. આ ગામ એમનું છે. અને એમ કહેવાય કે એ તોક સખા નૃત્ય કલામાં બહુ પારંગત. અને ઠાકોરજી પણ ક્યારેક ક્યારેક રાધાજીથી હારીને આવે ને નૃત્યમાં, એટલે આ તોક સખાને કહેતા કે હજી સુંદર નૃત્ય કરતા મને શીખવાડ. અને આ તોક સખા આ સ્થાન ઉપર પ્રભુને નૃત્ય કરતા શીખવાડતા, અને નૃત્ય કરતા શીખવાડતા. અને તો ગામ એટલા માટે પણ છે કે તોષનો એક અર્થ થાય સંતોષ. તોષનો એક અર્થ શું થાય? સંતોષ. અને કહેવાય ને કે અહીંયા સુંદર કુંડ હતું, અને કુંડની અંદર જ્યારે જ્યારે પણ ઠાકોરજી ગાયોને લઈને આવે ને, ત્યારે આ તોષ ગામમાં જલનું પાન કરતા. અને એ પાન કરીને પ્રભુને પણ સંતોષ થતો, ગાયોને પણ સંતોષ થતો, અને બધા સખાઓને પણ સંતોષ થતો. જુઓ, સુખી હોવું અને સંતોષ હોવો એ બંનેમાં ફરક છે કે નહીં? હા, સુખની લિમિટ આપણે બાંધવાનો પ્રયત્ન કરીએ તો એને કોઈ બાઉન્ડ્રી નથી. પણ સંતોષ જેના જીવનમાં છે, અને સંતોષ જેના જીવનમાં છે ને, એને કોઈ પણ હરાવી પણ ન શકે, અને એને કોઈ પણ દબાવી પણ ન શકે. આ જગતમાં તમને પોતાની આંગળી ઉપર નચાવે છે લોકો ત્યારે જ્યારે એને ખબર હોય કે આને મારાથી કાંઈક જોઈએ છે. જ્યારે માણસને સમજાઈ જાય કે સામેવાળાને મારાથી કંઈક જોઈએ છે, તો એ તમને તમારા એના આંગળીના ઈશારા ઉપર નચાવી શકે કે નહીં? પણ જેને તમારાથી કોઈ કામના જ ન હોય, કોઈ અપેક્ષા જ ન હોય, તો તમે એનું કંઈ કરી ન શકો. અને કહેવાય જ્યારે જીવનમાં સંતોષ આવે ને, ત્યારે સંતોષથી મોટી કોઈ પૂંજી નથી. સુખના કોઈ લિમિટેશન નથી. કોઈને આપણે પૂછીએ કે તમે સુખી થયા ક્યારે કહેવાય, તો આપણી પાસે એનો કોઈ અંત નથી. આપણે કઈ આ મળી જાવ તો સુખી થાવ, એ મળી જાય પછી કામના વધારે જાગે કે હજી આ મળી જાય તો સુખી થાવ, પેલું પણ મળી જાય પછી લાગે હજી આ મળી જાય તો સુખી થાવ. એમ કરતા કરતા સુખની કોઈ બાઉન્ડ્રી નથી. પણ જ્યારે જીવનમાં સંતોષ આવે ત્યારે સાચા અર્થમાં આનંદનો અનુભવ થાય. અને કહેવાય આ જલમાં ઠાકોરજી પોતાના સખાઓ સાથે, કૃષ્ણ વિહાર જે કુંડ છે, સખાઓ સાથે નૃત્ય પણ કરતા, જલમાં સ્નાન પણ કરતા, પાન પણ કરતા. અને જ્યારે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા પધારે ને, અને જેટલા સખાઓ હોય એ સખાઓને પણ પ્રભુ 10 રસોનો અનુભવ કરાવે છે. કારણ લીલાની અંદર 10 રસોનો અનુભવ કરાવે છે. ચાલતા ચાલતા પ્રભુ જતા હોય, સખાઓ જ્યારે ઝાડીઓમાં હોય તો ક્યારેક પ્રભુ ઉચ્ચ સ્વરે ક્રોંચ પક્ષીના અવાજમાં અવાજ કરે, એનાથી વીર રસનો અનુભવ થાય. ક્યારેક ચક્રવાના અવાજમાં કરે અવાજ, કરુણા રસનો અનુભવ થાય. એમ કરીને 10 રસોનો અનુભવ પ્રભુ એમના સખાઓને આ ગૌચારણ લીલામાં કરાવે છે. અને એટલા માટે ત્યાં આપણે આવ્યા, અને ત્યાં પ્રભુના ચરણચિહ્નના દર્શન પણ છે, એ દર્શન પણ કર્યા. ત્યાંથી થોડા આગળ આવ્યા, ત્યાં સ્થાન આવ્યું જીખીન ગામ. કયું? જરા બોલો તો ખરા. જીખીન ગામ. અને જીખીન ગામ છે ત્યાં રેવતી કુંડ પણ છે, અને દાઉજીનું મંદિર પણ છે, બાજુમાં રેણુકાજીનું કુંડ પણ છે. અને અહીંયા ભગવાને શંખચૂડને મારીને એના માથાનો મણી દાઉજીને આપ્યો હતો. તો આ સ્થાન પર આપણે વંદન કરી અને અહીંયાથી આગળ આપણે આવ્યા. તો આગળ જે ગામ આવ્યું એ ગામનું નામ છે રાર ગામ. શું નામ છે? રાર ગામ છે. તો રાર એટલે શું? બ્રજ ભાષામાં રાર એટલે શું કહેવાય? રાર એટલે ઝઘડો, રાર એટલે કલહ. પેલી પંક્તિ તમે સાંભળી હશે ને, કાહે કો રાર મચાઈ રાધી કે તૂને બંસરી બજાઈ. એક કડી. રાધી કે તૂને બંસરી બજાઈ, રાધી કે તૂને બંસરી બજાઈ, बांसुरी बजाई वो तो मेरे मन भाई, બંસુરી ચગાઈ મેરે મને ભાઈ. કાહે કો રાર મચાય. અને રાર એટલે શું? રાર એટલે ઝઘડો, રાર એટલે કલહ. અને આ ગામનું નામ રાર ગામ એટલા માટે છે કે આ સ્થાન ઉપર બહુલાવનમાં જે ગાય અને સિંહ વચ્ચેનો કલહ થયો એનું નિવારણ આ ગામમાં થયું હતું. માટે આ ગામનું નામ શું પડ્યું? રાર ગામ. અહીંયા પણ બલભદ્ર કુંડ અને બલભદ્રજીનું મંદિર પણ છે. અને અહીંયાથી થોડાક આપણે આગળ આવ્યા તો ગામ આવ્યું જેનું નામ છે જસોતી બસોતી ગામ. જરા ભાવથી બોલીને બતાવો.
સાચે સાચે કહેજો કે વચમાં કેટલા ગયા છે? આંગળી ઊંચી કરી હતી. હા, હવે આંગળી નીચી કરો. આ જસોથી 200 ગામ કેટલાએ જોયું છે? જેને 84 કોસની પરિક્રમા કરી હશે, જો માણ 1-2 હાથ ઊંચા થઈ રહ્યા છે. કારણ કે જુઓ, આપણે જ્યારે વજમાં જઈએ છીએ ને, મેં પહેલા જ કહ્યું હતું ને, મથુરા ઉતરી ગયા, ત્યાંથી ગોકુળ જઈ આવ્યા, સેમ ડે વૃંદાવન જઈ આવ્યા, જતીપુરા જઈ આવ્યા, ને રાતની તો પાછી ટ્રેન હોય, અને પાછા કઈ આવ્યા, મેં વજયાત્રા કરી આવ્યા. તો જુઓ, સાચા અર્થમાં વજની અંદર એવા સ્થાનો છે કે કેટલાક સ્થાનોના નામે આપણે સાંભળ્યા ન હોય, અને એ પ્રભુની વિહાર ભૂમિ અને લીલા ભૂમિ છે કે જે આજે પણ પ્રભુની પ્રગટ લીલાઓ પ્રત્યક્ષ થઈ રહી છે. અને આ જસોથી 200 ગામ શું છે? અહીંયા 2 સખી હતી, એકનું નામ જસુમતી અને બીજાનું નામ વસંતી. એ બંને સખીઓના નામ ઉપરથી ગામનું નામ પડ્યું જસોથી 200. જસુમતી જે નામની સખી હતી, એણે પ્રભુને પામવા માટે આ સ્થાન ઉપર આરાધના કરી હતી. અને જે 200 સખી હતી, કહેવાય કે અહીંયા એક સુંદર કદમનું વૃક્ષ છે જેની ઉપર ઠાકોરજીના મુગુટના ચિહ્નો પણ છે, અને અહીંયા આજે પણ ઠાકોરજી ઝૂલા ઝૂલવા પધારે છે. આ પણ પ્રભુની નિત્ય વિહાર ભૂમિ છે. ત્યાં આપણે બધાએ વંદન કર્યા, દંડવત પ્રણામ કર્યા, અને અહીંયાથી નીકળેલી આપણી યાત્રા આગળ અડિંગ તરફ આવી છે. અને અડિંગ ગામમાં જ્યારે આપણે આવ્યા તો કહેવાય કે અહીંયા ભગવાને અરિષ્ટાસુરને માર્યો હતો. કોને? અને અરિષ્ટાસુરને માર્યો હતો, અને એ અરિષ્ટ નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ અડિંગ પડ્યું એમ કહી શકાય છે. અને બીજી પ્રસંગ એ પણ આવે છે કે જ્યારે ભગવાને કંસને માર્યો તો એના જે 8 ભાઈ હતા એ ડરીને ભાગ્યા, અને દાઉજી એમનો પીછો કરી એ બાકીના 8 ભાઈને માર્યા, અને અરી એટલે દુશ્મન, અને એનો ગ્રહ કર્યો અરિગ્રહ, એના ઉપરથી પણ અપભ્રંશ થઈને નામ અડિંગ પડ્યું એમ આપણે ત્યાં કહેવામાં આવે છે. અને રસાત્મક ભગવદીયજન એમ કહે છે કે અહીંયા પ્રભુએ ગોપીજનો પાસે અડીને દાન લીધું, એટલા માટે પણ અડિંગ નામ પડ્યું. અહીં અડિંગમાં સુંદર માધુરી કુંડ છે. શું છે? માધુરી કુંડ. અને અહીંયા માધુરી મોહનજીના દર્શન પણ થાય છે. અને અહીંયા જો જેટલી લતા પતાઓ છે એમાં પણ માધુરી, પ્રભુનું સ્વરૂપ પણ માધુરી, કુંડ પણ માધુરી. અને એટલી તો ભક્તો કહે, માધુરી લતાન બીચ માધુરી બજાઈ બહેનું, તાન સુની માધુરી કિધાઈ બાલ માધુરી, બન બિહંગ માધુરી વે સમીર માધુરી, ગલ બાહી શામ નિત્ય કરે હે માધુરી. જ્યાં સર્વત્ર માધુરી છવાય છે, જ્યાં સર્વત્ર માધુર્ય રસ છે, એ માધુરી કુંડમાં આપણે આવ્યા. આ એ જ સ્થાન છે કે જ્યાં અદ્ભુતદાસ નામના વૈષ્ણવ જ્યાંના હતા, અને આ સ્થાનથી જ્યારે જતા હતા ત્યારે જ એમને શ્રીનાથજીએ જતાવ્યું કે આજે બંગાળી મારી સેવા કરે છે, મને બહુ પરિશ્રમ પડી રહ્યો છે, તો તમે કૃષ્ણદાસજીને કહીને મારી સેવામાં સુખ થાય એવી વ્યવસ્થા કરાવો. આ એ જ સ્થાન છે કે જ્યાં એ આજ્ઞા કરી હતી. અને આ સ્થાન પર એક ધર્મદાસ નામના વૈષ્ણવ હતા કે જેની પાસે દ્રષ્ટિ નથી, અને શ્રી ગુસાઈજીએ જલ છિડકી અને એમને જોતા કર્યા. આ એ જ સ્થાન છે. અને અહીંયાથી હવે આપણે નીકળી આગળ રાધાકુંડ કૃષ્ણકુંડ તરફ જઈ રહ્યા છીએ. જો ધીમે ધીમે આજે આપણો શ્રી ગિરિરાજજીની સીમામાં પ્રવેશ થઈ જશે, અને બધા વૈષ્ણવ ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ ભૂમિ ના રજકણ બોલે આદમ, બધાનો અવાજ આવજો ફરી એકવાર. વ્રજ ભૂમિ ના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંજ કુંજ વન ઉપવન બોલે. એક સાથે આ સાહેબ. ધેનુ ચરાતા ગોપો બોલે, બાજાને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય. શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધાકુંડ કૃષ્ણકુંડ તરફ આપણે જઈ રહ્યા છીએ, અને ધીમે ધીમે જો શ્રી ગિરિરાજજીના શરણે જઈ રહ્યા છીએ. શ્રી ગિરિરાજજીના
એ પરિક્રમાના માર્ગમાં આપણે જઈ રહ્યા છીએ, પણ માર્ગમાં રોક્યા તમને એટલે તમને લાગશે હજી રાધાકુંડ કૃષ્ણકુંડની તો વાર છે, તો પછી અધવચ્ચે અમને કેમ રોક્યા? તો અધવચ્ચે તમને એટલા માટે રોક્યા કે અહીંયા એક ગામ આવ્યું જેનું નામ છે મુખરાઈ ગામ. કયું ગામ? હા, અને આ મુખરાઈ ગામ કોનું ગામ છે? તો કહેવાય કીર્તિજીના માતા, એમનું નામ હતું મુખરા દેવી. કીર્તિજી કોણ હતા? કોના માતા? રાધાજીના. અને કીર્તિજીના માતાનું નામ મુખરા દેવી, અને એમના ઉપરથી નામ પડ્યું મુખરાઈ ગામ, કે જેને નારદજીએ ઉપદેશ આપી ભગવદ પ્રાપ્તિ કરાવી. અને અહીંયાથી થોડા આપણે આગળ આવીએ તો એ સ્થાન આવે છે કે જ્યાં ભગવાનને અઘાસુરને માર્યો હતો. કોને? અઘાસુરને. અને જ્યારે અઘાસુરને માર્યો હતો તો કહેવાય અઘાસુર એટલે કોણ? બોલે અઘાસુર એટલે પાપ. અને જ્યારે પાપને ભગવાને માર્યો તો કેવી રીતે માર્યો? ભગવાન એના મુખમાં પ્રવેશ કરી ગયા અને પોતાના બંને હાથોથી એના મુખને ચીર્યું. તો જો જ્યારે જ્યારે પણ જીવનની અંદર દોષો આવે તો એક જ ઉપાય, મુખમાં ભગવદ નામનો આશ્રય કરવો. અને ભગવદ નામનું જેટલું રટન કરીએ ને, ભગવદ નામનો જેટલો આશ્રય કરીએ તો આપણા મનમાં, વિચારમાં, જીવનમાં, વર્તનમાં આવેલા દોષોની નિવૃત્તિ થવા લાગે. જો ભગવદ નામનો એ પ્રભાવ છે. અને આપણને ખબર નથી હોતી કે જ્યારે ભગવદ નામ આપણે લઈએ છીએ અને ભગવદ નામ લેતા લેતા કેવી રીતે આપણું અંતર બદલાય છે ને, એ આપણને ખબર નથી હોતી. કેવી રીતે આપણા વિચારો બદલાય છે આપણને ખબર નથી હોતી. અને એટલા માટે ભગવદ નામનો આશ્રય, ભગવદ જાપનો આશ્રય એ નિત્ય કરવો જોઈએ. હું હંમેશા કહું છું કે જો આ 84 કોષની પરિક્રમા તો આપણે કરીએ છીએ, પણ મને એ બતાવજો કે અષ્ટાક્ષરની કમથી કમ એક માળા અહીંયા બેસેલામાંથી કેટલા કરે છે? ઘણા બધા એવા છે કે હજી પણ અષ્ટાક્ષર મંત્રની એક માળા કરવાનો પણ ટાઈમ એમને મળતો નથી. હું એક જ વસ્તુ કહીશ કે જેવી રીતે મારા બાળકોની શિબિર હતી, મેં એક જ વાત કહી હતી કે તમે ગમે તેવો સારામાં સારો ફોન લઈને આવો, મોંઘામાં મોંઘો ફોન લઈને આવો, દુનિયાભરના બધા ફીચર્સ એની અંદર હોય, પણ એને યદી ચાર્જ કરેલો ન હોય તો એ કંઈ કામનો રહે? હા કે ના તો પાડો. અને એવી જ રીતે જ્યારે ચાર્જિંગ લો થવા લાગે તો પછી એના થોડા થોડા ફીચર્સ પણ કામ કરવાના ઓછા થઈ જાય કે નહીં? હા કે ના તો પાડો. એમ ઘણીવાર ઠાકોરજીની સેવા કરવાનું મન તો થાય પણ સામે બેસાય નહીં. ભગવદ નામ લેવાની ઈચ્છા તો બહુ થાય પણ કરી ન શકીએ. ભગવદ નામનો આશ્રય કરવાનું મન બહુ થાય પણ કરવાની જિજ્ઞાસા ન થાય તો માનવાનું બીજું કાંઈ નથી, આ ચાર્જિંગ લો થઈ રહ્યું છે. અને ચાર્જિંગ લો થઈ રહ્યું છે તો જેવી રીતે ફોનને સવારે ચાર્જિંગમાં લગાવી દો છો કે આખો દિવસ બરાબર વર્ક કરે, અને એવી રીતે આપણે પણ યદી સવારે ચાર્જ ન હોઈએ તો કરવાનું ન થાય અને ન કરવાનું બધું બહુ જ. કેટલા જાણકાર લોકો છો તમે. અને એટલા માટે પોતાને ચાર્જ કરવો હોય તો શું કરવાનું? સવારે કમથી કમ એક અષ્ટાક્ષરની માળા કરો ને તો માનવાનું આપણું ચાર્જિંગ થઈ રહ્યું છે. અને આ આત્મા ચાર્જ થશે તો મન જે કરવા માટે ઈચ્છા રાખે છે એ તમે કરી શકશો. મનમાં જે કરવાનો સંકલ્પ આપણે કરીએ છીએ ને પણ થતું નથી. બોલે કેમ? સંકલ્પને બળ કોણ આપે? તમારું મંત્ર જાપ. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ઠાકોરજી પણ ગૌચારણ કરવા માટે વનમાં પધારે ને અને આવતા મોડું થાય અને મૈયા ચિંતા કરતા હોય કે મારો લાલો કેમ ના આવ્યો, મારો લાલો કેમ ના આવ્યો, અને ત્યારે ગોપીઓ કહે મૈયા લાલા તો આવતા જ હતા પણ મેં જોયું કે એના કંઠમાં એક મણીની માળા છે અને મણીની માળા કાઢીને એ મણકા ફેરવતા હતા. ત્યારે યશોદા મૈયાએ કહ્યું કે મારો લાલો હજી નાનો છે અને એકલો વનમાં ગાયો ચરાવવા જાય છે તો કોઈ વૈરાગીનો ચેલો એલો બની ના ગયો હોય. ત્યાં કોણે દીક્ષા આપી દીધી છે? કોની માળા પહેરે છે? ત્યારે કહે કે આ લાલો મણીની માળા પહેરે છે તો ખરા, પણ એ મણીની માળામાં એક મણી લાલ છે, એક કથ્થઈ છે, એક શ્યામ છે, એક સફેદ છે. બોલે આવી મણીની માળા લાલો કેમ પહેરે છે? ત્યારે ગોપીઓ કહે કે અરે મૈયા, એ માળા, એ મણીની માળા લાલાએ પોતાની ગાયોને ગણવા માટે રાખી છે. બોલે કેમ? જ્યારે
પ્રભુ ગાયો ચરાવવા જાય, પણ જ્યારે સંધ્યાકાળ થવાની હોય અને પ્રભુને એમ ચિંતા થાય કે મારી ગાયો ક્યાંક દૂર ન ચાલી જાય, મારી ગાયો પાછી નહીં આવે તો શું થશે, અને પ્રભુ પ્રતીક્ષામાં ગાયોને પુકારે છે પણ ખરા. અને જ્યારે ગાયોની રાહ જોતા હોય પ્રભુ, અને જેટલી શામ રંગની ગાયો આવી જાય એટલે પ્રભુ શામ રંગનો મણકો ફેરે, જેટલી સફેદ ગાયો આવી જાય પ્રભુ સફેદ રંગનો મણકો ફેરે, જેટલી કથ્થાઈ રંગની ગાયો આવી જાય પ્રભુ કથ્થાઈ રંગનો મણકો ફેરે. અને હું પણ કાયમ કહેતો હોઉં કે જે દિવસે આપણું બ્રહ્મ સંબંધ થયું ને એ દિવસે આપણા નામની પણ એક ગાય પ્રભુની ગૌશાળામાં આવી ગઈ છે. આપણે પ્રભુનું નામ લેતા હોઈએ કે ન લેતા હોઈએ, પણ જ્યારે જીવનની સંધ્યા થાય તો પ્રભુના જેટલા પણ શરણાગત જીવો છે એ બધાને યાદ કરી કરી પ્રભુ રોજ એ મણકાની માળા ફેરવે છે. અને કોઈ જીવ પ્રભુનો હોય અને પ્રભુની સન્મુખ ના આવ્યો હોય ને તો પ્રભુની માળા અટકી જાય કે એ જીવ કેમ ના આવ્યો, એ જીવ કેમ ના આવ્યો. સખાઓ પ્રભુને કહે મૈયા પ્રતીક્ષા કરતી હશે, મૈયાની ચિંતા થતી હશે, આપ જલ્દી ઘરે પધારો. પણ પ્રભુ કે જ્યાં સુધી મારો એ જીવ મારા શરણે ના આવે, જેને મેં શરણે લીધો છે છતાં મારાથી દૂર કેમ છે, એ હજી મારી પાસે કેમ નથી આવ્યો. જ્યારે એ ચિંતા પ્રભુને થાય અને પ્રભુ માળા લઈને રાત્રિ સુધી બેઠા રહે, અને જ્યારે એ પોતાનો જીવ દેખાય ને ત્યારે પ્રભુનો મણકો ફરે અને પ્રભુ પછી ઘરે જાય. વિચાર કરો, આપણા જેવા તો પ્રભુ પાસે કરોડો છે, પણ આપણી પાસે તો આપણા પ્રભુ એક છે. અને આપણા જેવા કરોડો હોવા છતાં એમને યાદ કરી કરી પ્રભુ આપણા નામની માળા ફેરવે છે, પણ આપણા તો એક છે તો પણ એના નામની એક માળા પણ આપણે ફેરવી શકતા નથી. અને આ કલિકાલની અંદર ભગવદ નામથી મોટો કોઈ સહારો નથી. જો બીજા બધા સાધન કદાચ છૂટે, પણ આ ભગવદ નામ એવો સાધન છે. દયારામભાઈ મારા કહે છે ને કે અડેના સૂતક નામને. આ કલિકાલ એટલે શું? કલિકાલ એટલે સૂતકનો કાળ. સૂતકમાં કદાચ ભગવત સેવા ન થાય, સૂતકમાં બીજા કોઈ વૈદિક કર્મકાંડ ન થાય, તો પણ સૂતકમાં ભગવત નામ લેવાય કે ન લેવાય, અષ્ટાક્ષર લેવાય કે ન લેવાય. અને એ અષ્ટાક્ષરને કોઈ કાળ પણ સ્પર્શી શકતો નથી. માટે એનો આશ્રય સતત કરવો. અને જેમ જેમ ભગવદ આશ્રય કરો ને, અને જો મેં કાલે વાત કરી હતી ને જે 4-5 પ્રકારની દ્રષ્ટિની વાત કરી હતી ને, કે કેવી રીતે દ્રષ્ટિની પડતો ખુલે, અને એ દ્રષ્ટિની પડતો ખોલવાની ચાવી કોઈ હોય ને તો એ અષ્ટાક્ષર મંત્ર છે. અષ્ટાક્ષર મંત્રનું જેટલું જાપ થાય એ જપ કરતા કરતા તમારી એક એક દ્રષ્ટિની પડતો ખુલવા લાગશે. અને દ્રષ્ટિની પડતો ખુલે તો આ ભગવદ લીલાના દર્શનની દ્રષ્ટિ આપણને મળી શકે. અને એટલા માટે ત્યાંથી આપણે થોડા આગળ આવ્યા અને રાધાકુંડ અને કૃષ્ણકુંડના પરિસર ઉપર આપણે આવ્યા છે. અને કહેવાય કે જ્યારે ભગવાને અરિષ્ટાસુરને માર્યો હતો ને તો એ વૃષભનું રૂપ લઈને આવ્યો હતો. અને વૃષભનું રૂપ લઈને આવ્યો હતો એટલે બધા ગોપીજનો અને વ્રજભક્તો કહેવા લાગ્યા, જો આ રાધાકુંડ અને કૃષ્ણકુંડના દર્શન તમને થઈ રહ્યા છે. રાધાકુંડ સીધું હોય અને કૃષ્ણકુંડ થોડું વાંકું હોય. અને એટલા માટે બંનેના દર્શન પણ થઈ રહ્યા છે. જ્યારે અરિષ્ટાસુરને પ્રભુએ માર્યા અને બધા કહેવા લાગ્યા પ્રભુ એ વૃષભ રૂપે હતો અને આપે એને માર્યો, માટે હવે આપે પ્રાયશ્ચિત કરવું પડશે. ભગવાન કે પ્રાયશ્ચિત કેવી રીતે કરું? તો કહે જાઓ 108 કુંડોમાં સ્નાન કરીને આવો, ભારતના બધા તીર્થોમાં જઈને આવો. ભગવાન કે ભારતના બધા તીર્થોમાં હું ક્યાં જઉં તો શું કરવું? ત્યારે પ્રભુએ વિચાર કર્યો અને પોતાના કમરમાં ખોસેલી વેણુને કાઢી, અને વેણુને કાઢી એવી રીતે ખાડો ખોદવા લાગ્યા. અને જ્યાં ખાડો ખોદાયો એમાં ભગવાને ભારતના બધા જ તીર્થોનું આવાહન કર્યું. અને બધા તીર્થો જ્યારે એની અંદર આવ્યા અને ત્યારે ભગવાને એમાં સ્નાન કર્યું. અને જ્યારે ભગવાને એમાં સ્નાન કર્યું તો એ કહેવાયું કૃષ્ણકુંડ. અને ભગવાને આવીને રાધાજીને કહ્યું, રાધાજી આપ મારા અર્ધાંગના સ્વરૂપ કહેવાઓ કે ન કહેવાઓ? રાધાજી કે બિલકુલ કહેવાઓ. અને પ્રભુ કહે યદि આપ મારા અર્ધાંગના સ્વરૂપ હો તો હું જે પણ પુણ્ય કરું એ અડધું આપને મળે કે? રાધાજી કે ચોક્કસ મળે. તો પ્રભુએ કહ્યું કે હું જે પણ પુણ્ય કરું એ અડધું આપને મળે, તો મારાથી કોઈ પાપ થાય તો? હવે રાધાજી વિચારમાં પડી ગયા કે અડધું પુણ્ય લીધું તો પછી અડધું પાપે લેવું પડે. તો પ્રભુ કહે હવે રાધાજી હું આપને કહું છું કે હવે જ્યાં સુધી આપ બધા તીર્થોમાં સ્નાન કરીને નહીં આવો ત્યાં સુધી હું આપની સાથે વાત નહીં કરું. અને રાધાજી કહે કે હું બધા તીર્થો શોધવા ક્યાં જાઉં? જે કુંડમાં મારા પ્રભુએ પોતે સ્નાન કર્યું એનાથી મોટું તીર્થ બીજે દુનિયામાં કયું હોઈ શકે? અને એ વખતે રાધાજીએ પોતાના હાથનો કડો કાઢ્યો
અને કૃષ્ણકુંડની પાસે એ હાથના કડા વડે એવી રીતે ખાડો ખોદવા લાગ્યા કે જ્યાં ખાડો ખોદાયો અને કૃષ્ણકુંડનું બધું જલ આવ્યું એમાં, અને એમાં રાધાજીએ સ્નાન કર્યું અને એ કહેવાયું રાધાકુંડ. જો રાધાકુંડ ચોરસ અને સુંદર છે અને કૃષ્ણકુંડ કેવા છે, જેવા પ્રભુ છે એવા ટેડા. કેવા? અમારા ગોપીઓ કહે ને, બાંકે કો સબી બાંકો. જેટલા પણ દેવતાઓને જુઓ ને બધા સીધે સાધા ઉભા હોય, પણ અમારા પ્રભુને ગમે ત્યાંથી જુઓ ને ક્યારે પણ સીધા ન હોય. હા, કેશ પણ ટેડા, દ્રષ્ટિ પણ ટેડી, ઉભા હોય ત્યારે તંગ ત્રણ અંગથી ટેડા. કોઈએ પ્રભુને પૂછ્યું હતું ને કે પ્રભુ આપ ટેડા કેમ છો, તો પ્રભુએ પણ કીધું હતું ને કે દિવાલમાં એક ખિલ્લી નાખો અને ખેંચો તો નીકળી જાય, પણ દિવાલમાં ખિલ્લી નાખો અને અંદરથી થોડી ટેડી થઈ જાય તો ગમે તેટલું કાઢવાનો પ્રયત્ન કરો એ નીકળે ના. એમ હું પણ જ્યારે મારા ભક્તોને મળું તો બહુ સીધો સાદો થઈને મળું, અને સીધો માની જ્યારે મારા ભક્તો પોતાના હૃદયમાં મને પધરાવે તો અંદર જઈને એવો ટેડો થઈ જાઉં કે લાખ કાઢવાનો પ્રયત્ન કરે એના હૃદયમાં નીકળવું નહીં, માટે હું ટેડો છું. અને આ રાધાકુંડ કૃષ્ણકુંડનો બીજો પ્રસંગ પણ એક આવે છે કે એકવાર પ્રભુના સખા અને રાધાજીની સખીઓ વચ્ચે ચર્ચા થઈ. સખાઓ કહેવા લાગ્યા, અરે અમારા પ્રભુની સુંદરતાની બરાબરી જગતમાં કોઈ કરી ન શકે. સખીઓ કહેવા લાગી, અરે જવા દો, સુંદરતાની જ્યારે વાત આવે ત્યારે અમારા પ્યારીજુ, અમારા રાધાજીની વાત આવે, અમારા રાધાજીની બરાબરી કોઈ કરી ન શકે. સખાઓ કહે કે અમારા પ્રભુ સુંદર, સખીઓ કહે અમારા રાધાજી સુંદર. તો કહે આપણે બંનેને વિનંતી કરીએ કે બંને આવીને રાધાકુંડ કૃષ્ણકુંડ ઉપર બિરાજો, અને આપના પધારવાથી અમે જોઈએ કે બંનેમાં અધિક સુંદર કોણ છે. અને એ વાત જ્યારે નક્કી થઈ ત્યારે સખાઓએ ઠાકોરજીને સુંદર શૃંગાર કર્યા, સુંદર તૈયાર કર્યા, અને સખીઓએ સુંદર તૈયાર રાધાજીને. આપણા મધ્યમાં ચિરાયુષ્માન બજાજ કુમારજી, પચમેશ કુમારજી પણ બંને આવી ગયા છે, અને આજે બંને તરફથી એક સરપ્રાઈઝ બધાને મળવાની છે. તો રાધાકુંડ અને કૃષ્ણકુંડ ઉપર આજે ઠાકોરજી અને સ્વામીજી બંને પધારવાના છે, અને આજે સખાઓ અને સખીઓ નક્કી કરવાના છે કે બંનેમાં વધારે સુંદર કોણ છે. અને જ્યારે ઠાકોરજી પધાર્યા અને સખાઓ કે અરે કનૈયા, આજે તારી જે શોભા છે ને, અરે એની બરાબરી કોઈ કરી ન શકે. અરે તારા ઉપર તો આજે સર્વસ્વ નોછાવર કરી દઈએ ને એવી સુંદરતા આજે પ્રભુની લાગે છે. અને એક તરફ રાધાજીની પાસે બધી સખીઓ સુંદર શૃંગાર કરી અને રાધાજીને લઈને આવી રહ્યા છે, અને રાધાજીને આજે મસ્તકથી લઈને ચરણારવિંદ સુધીના શૃંગાર ધરેલા છે. અને મસ્તકથી ચરણારવિંદ સુધીના શૃંગાર, એવા ભારી શૃંગાર ધરીને જ્યારે પધારી રહ્યા છે, અને ત્યારે બધા સખાઓ કહેવા લાગ્યા, જુઓ તો ખરા, અમારા પ્રભુ તો ઉતાવળમાં ખાલી વનમાલા ધરીને આવી ગયા છે, અને રાધાજીએ તો મસ્તકથી લઈને ચરણ સુધીના શૃંગાર ધર્યા છે. જો કેવું અદ્ભુત સ્વરૂપ લાગી રહ્યું છે. ત્યારે સખી કહે, અરે સખા, રાધાજી એટલે ભારે શૃંગાર ધરતા નથી કે વધારે સુંદર લાગે. અરે રાધાજી તો ભારી શૃંગાર એટલે ધરે છે કે રાધાજીનું શ્રીઅંગ એટલું કમનીય છે કે પ્રભુની દૃષ્ટિ જ્યાં પડે પ્રભુ મૂર્છિત થઈને ઢળી પડે. માટે રાધાજી પોતાના સૌંદર્યને વધારવા નહીં, પણ પોતાના સૌંદર્યને ઢાંકવા માટે ભારી શૃંગાર ધરીને પધારે છે. અને જ્યારે ઠાકોરજી અને રાધાજી બંને આવ્યા, સખાઓ કહે, આજે બંનેમાં વધારે સુંદર કોણ લાગે છે? ત્યારે સખીઓએ પણ કહ્યું, આજે આ જોડીને સાથે જોઈને એમ નથી સમજાતું કે આજે કોણ કોનાથી વધારે સુંદર લાગે છે. પ્રભુ, અમારું સામર્થ્ય નથી કે અમે જાણી શકીએ બંનેમાં આજે વધારે સુંદર કોણ છે, વધારે કોણ શોભિત થઈ રહ્યું છે. પ્રભુ, આપ અને સ્વામીજી બંને ઉપર અમે છોડી દઈએ છીએ કે આપ જ નક્કી કરો કે બંનેમાં અધિક સુંદર કોણ છે. તો બંને કહે કે પહેલા અમે પોતાના સ્વરૂપને પણ જોઈએ અને એકબીજાને જોઈએ તો ખબર પડે કે વધારે સુંદર કોણ છે. તેવું કરીએ, બંને હાથ પકડી અને રાધાકુંડ પાસે બેસીએ અને પોતાનું મુખ જલમાં પણ જોઈએ અને બીજાને નેત્રોમાં પણ જોઈએ તો ખબર પડે આજે અધિક સુંદર કોણ લાગે છે. અને ઠાકોરજી અને રાધાજી બંને એ રાધાકુંડ ઉપર આવીને બિરાજ્યા, એકબીજાના ખભા ઉપર ગલબૈયા દીધા અને એકબીજાના કપોલથી કપોલને સ્પર્શ કરી પોતાના મુખારવિંદને દર્પણમાં એ જલમાં જોઈ રહ્યા છે. અને જલમાં જોઈ રહ્યા છે અને પહેલા પ્રભુ રાધાજીને પૂછી રહ્યા છે. શું પૂછી રહ્યા છે? मेरो मुखनी को के तेरोरी प्यारी, मेरो मुखनी को के तेरोरी प्यारी, मेरो मुखनी
प्यारी। दर्पण ले देखो मृग नैनी, साची कहो वृषभान दुलारी। मेरो मुख नीको के तेरो प्यार। दृश्य ने आंखोनी साમે લઈ આવો. સંધ્યાકાળ થયેલો છે, યા કહીએ કે સવારનો સમય છે. હજી ઠાકોરજીના શૃંગાર થયા છે અને ઠાકોરજી સીધા પધાર્યા છે અને ઠાકોરજી અને સ્વામીજી બંને વિરાજમાન છે. બંને એકબીજાને પૂછવા માંગે છે કે આજે વધારે સુંદર કોણ લાગે છે? આજે આપનું મુખ વધારે સુંદર લાગે છે પ્યારીજી, કે મારું મુખ સુંદર લાગે છે? અને જોવા માટે સખીઓએ દર્પણ પણ આપી દીધું. રાધાકુંડના પગથિયા ઉપર ઠાકોરજી અને રાધાજી બિરાજે છે. એક દર્પણમાં પોતાનું મુખ જોવાનું છે તો એકબીજાના ખભા ઉપર શ્રીહસ્ત લગાવી, એકબીજાના કપોલથી કપોલનો સ્પર્શ કરી બંને પોતાનું મુખ દર્પણમાં જોઈ રહ્યા છે. ઠાકોરજી કહે, મેરો મુખ નીકો કે તેરો મુખ પ્યારી. હાથમાં દર્પણ લઈ ઠાકોરજીને અંદરથી તો લાગે છે કે રાધાજી વધારે સુંદર લાગે છે, પણ હાર માનવા તૈયાર નથી. માટે વારે વારે આગળ પૂછે અને ઉત્તર આપે છે. तुम हो नंदजू के छेल छबीले, तुम हो नंदजू के छेल छबीले। हम गुजरिया दासी तिहारी। कृष्णदास प्रभु गिरिधर नागर, चरण कमल पर राधा जुआरी। मेरो मुख नीको के तेरो प्यारी। मेरो मुख नीको के तेरो प्यारी। मेरो मुख नीको के मेरो मुख नीको के मेरो मुख नीको के तेरो प्यारी। ઠાકોરજી અને સ્વામીજી બંનેમાં ચર્ચા થઈ રહી છે કે આજે બંનેમાં કોનું મુખ સુંદર લાગે છે. જુઓ, આ સખીઓના મનમાં અને સખાઓના મનમાં આ વિચાર જાગ્યો છે. એટલે બંને બધાને સુખ આપવા માટે આ લીલા કરી રહ્યા છે. પણ ઠાકોરજી જાણે છે કે હું રોજ જે વસ્ત્ર અને શૃંગાર ધરું છું એ કેવી રીતે ધરું છું. જુઓ, તમે જ્યારે પણ રોજ ઠાકોરજીને વસ્ત્ર શૃંગાર ધરો છો તો શું જોઈને ધરો છો? રીતની પુસ્તક જોઈને ધરો છો કે નહીં? હા કે ના તો પાડો. રીતની પુસ્તક જોઈને વસ્ત્ર અને શૃંગાર ધરો છો તો આ રીતની પુસ્તક શું છે? જ્યારે મૈયા ઠાકોરજીને વસ્ત્ર અને શૃંગાર ધરાવવાની તૈયારી કરે ત્યારે ઠાકોરજી શું કરે? એક સખીને કહે કે જાઓ અને ચૂપચાપ પહેલા બરસાના જાઓ અને એ પૂછીને આવો કે આજે રાધાજીએ કયા વસ્ત્ર અને કયા શૃંગાર ધર્યા છે. ચૂપચાપ જ્યાં સુધી એ સખી ન આવે ત્યાં સુધી મૈયાની પાસે ઠાકોરજી બહાનું કરે, મારે સ્નાન નથી કરવું, મારે આમ નથી કરવું, મારે હજી નિંદર આવે છે, મારે હજી આ રોગવું છે, એમાં ને એમાં વાર કરે. અને એ સખી જ્યારે બરસાના જઈ અને જાણીને આવે કે આજે રાધાજીએ કયા વસ્ત્ર અને શૃંગાર ધર્યા છે અને પ્રભુને આવીને કહે કે પ્રભુ આજે પ્યારીજીએ આ વસ્ત્ર અને આ શૃંગાર ધર્યા છે, ત્યારે ઠાકોરજીએ વસ્ત્ર શૃંગાર ધરે તો આપણે ત્યાં જે રીતની પુસ્તક છે એ રીતની પુસ્તક શું છે? એ સ્વામીજીની સખી છે. તમે પુસ્તક ખોલો એનો મતલબ એ સખી બરસાનેથી આવી અને આવીને તમને કહે કે આજે પ્યારીજીએ આ વસ્ત્ર ને આ શૃંગાર ધર્યા છે અને ત્યારે ઠાકોરજી કહે મારે તો આજે આ ધરવું છે. અને એટલા માટે સ્વામીજી કહે કે પ્રભુ આપ તો સ્વામી છો અને આપના ચરણ કમલ ઉપર હું બલી જાઉં છું, કારણ કે આપના કારણે જ આ સૌંદર્ય છે, આપના માટે જ આ સૌંદર્ય છે. અને આ રાધાકુંડ અને કૃષ્ણકુંડ એ સ્થાન છે કે જ્યાં અહીંયા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજીના પણ બેઠકજી છે.
અને આ એ સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજી છોકરના વૃક્ષ નીચે 1 મહિના સુધી બિરાજ્યા હતા. અને જ્યારે ભાગવતજીનું પારાયણ કર્યું હતું અને દ્રષ્ટિ આપની ગિરાજજીના શિખર ઉપર ગઈ અને શું જોયું કે ત્યાં પ્રિયા પ્રીતમ બંને એકબીજાનો હાથ પકડીને ગિરાજજીના શિખર ઉપર ચાલી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીથી ન રહેવાયું અને મહાપ્રભુજી પણ દોડતા દોડતા ઉપર પધાર્યા. 3 દિવસ થયા, શ્રી વલ્લભ પાછા ન પધાર્યા. વૈષ્ણવને એટલો વિયોગ થયો, મૂર્છિત થઈને ઢળી પડ્યા. ને જ્યારે 3 દિવસ પછી શ્રી મહાપ્રભુજી આવ્યા, બધા પૂછવા લાગ્યા, કૃપાનાથ આપ ક્યાં પધાર્યા હતા? તો કહે કે જો આ શ્રી ગિરાજ બાબાના શિખર ઉપર સાક્ષાત ઠાકોરજી અને સ્વામીજી બિરાજેલા હતા. બધા કહે કે અમને પણ દર્શન કરાવો. ત્યારે મહાપ્રભુજીએ બધા વૈષ્ણવને જોડે લઈ ગયા. એમને દિવ્ય દ્રષ્ટિ આપીને એ યુગલ સ્વરૂપના પ્રગટ દર્શન શ્રી મહાપ્રભુજીએ કરાવ્યા. કહેવાય આ સ્થાન ઉપર જ્યારે શ્રી ગુસાઈજીના બેઠકજી છે, ત્યાં રઘુનાથ દાસ નામના એક ગૌડીય વૈષ્ણવ આવ્યા. અને ગૌડી વૈષ્ણવ આવીને શ્રી ગુસાઈજીને પ્રશ્ન કર્યો કે અમારામાં તો એમ કહેવાય છે કે શ્રી પ્યારીજી સ્વામીજી એ પ્રભુના પરકિયા છે, પણ આપને ત્યાં એમ માનવામાં આવે છે કે સ્વામીજી તો સ્વકિયા છે, તો પછી આપ સ્વકિયા માનો છો, એનું પ્રમાણ શું? ત્યારે ગુસાઈજીએ કહ્યું, પ્રમાણ મારે આપવાની જરૂર નથી, સ્વયં રાધાજીને પૂછી લો. બોલે રાધાજીને કેવી રીતે પૂછીએ? રાધા કુંડ છે, એની ઉપર એક કોરો પત્ર પધરાયો અને જ્યાં કોરો કાગળ મૂક્યો એ કાગળ નીચે પધાર્યો અને જ્યાં નીચે ગયો અને નીચે રહેલા સુંદર ભવનમાં શ્રી રાધાજી બિરાજતા હતા. એમણે એ પત્ર લીધો અને એમાં એક શ્લોક પોતે લખ્યો અને સાબિત કર્યું કે હું ઠાકોરજીની સ્વકિયા છું. અને એ કાગળ પાછો ઉપર આવ્યો તરતો અને એ કાગળને ઉપાડી જ્યારે ગુસાઈજીએ રઘુનાથ દાસજીને આપ્યો અને કહ્યું, જો આ પ્રમાણ સ્વયં પ્યારીજીએ આપ્યું છે કે પોતે ઠાકોરજીના સ્વકિયા છે. અને ત્યારે એ સંતોષ એમને થયો. અને કહેવાય કે આ સ્થાન ઉપર જ શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ છે. અને ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટને કહ્યું કે જો આ રાધાકુંડ સાધારણ સ્થાન નથી, ભલે આપણને જલવત દેખાય છે, પણ એની ભીતર એક સ્વર્ણનો દિવ્ય મહેલ છે અને એની અંદર શ્રી રાધાજી નિત્ય વિરાજમાન હોય છે. જો આપણી પાસે લૌકિક દ્રષ્ટિ છે માટે આપણે જોઈ શકતા નથી, પણ જેને એ અલૌકિક દ્રષ્ટિનું દાન થાય ત્યારે એ પ્રભુની એ દિવ્ય લીલાનું દર્શન પણ કરી શકે છે. એ વાત અહીંયા આપણને સમજાવી અને રાધાકુંડ કૃષ્ણકુંડથી નીકળેલી આપણી યાત્રા હવે આગળ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે. રાધે રાની કી જય, મહારાની કી જય. राधे रानी की जय, महारानी की जय. ओ राधे रानी की जय, महारानी की जय. राधे रानी की जय, महारानी की जय. ओ बोलो बरसाने वाली की जय जय जय. बोलो बरसाने वाली की जय जय जय. ओ बोलो बरसाने वाली की जय जय जय. बोलो बरसाने वाले की जय जय जय. ओ राधे रानी की जय, महारानी की जय. ओ राधे रानी की जय, महारानी की जय. ओ बोलो वृषभानुलारी की जय जय जय. बोलो वृषभानुलारी की जय जय जय. ओ बोलो वृषभानुलारी की जय जय जय. बोलो वृषभानुलारी की जय जय जय. ओ राधे रानी की जय, महारानी की 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 जय. ओ बोलो वृषभानुलारी की जय जय जय. बोलो वृषभानुलारी की जय जय जय. राधे रानी की जय, महारानी की जय. राधे रानी की जय, महारानी की जय. ओ राधे रानी की जय, महारानी की जय. ओ राधे रानी की जय, महारानी की जय. રાધાજીનું નામ લેતા લેતા ક્યાં કુસુમ સરોવર આપણે આવી ગયા, જરાય ખબર પડી? હા કે ના તો પાડો. રાધા રાધાનું નામ લેતા લેતા જાણે જે ગાડી હમણાં ધીમે ધીમે ચાલતી હતી એ ભાગવા લાગી અને સીધા આપણે કુસુમ સરોવર ઉપર આવ્યા. અને આ કુસુમ સરોવર કયું સ્થાન? તમે જ્યારે જ્યારે પણ ગિરાજીમાં જતીપુરા ક્યાંક રોકાયા હશો તો કુસુમ સરોવર જોવા તો જરૂર ગયા હશો. કેટલાય દર્શન કર્યા છે? લગભગ બધાએ. અને કુસુમ સરોવરની લીલા પણ બહુ અદ્ભુત અને બહુ દિવ્ય સ્થાન આ છે. કહેવાય કે પ્રભુની કઈ લીલા આ સ્થાનમાં થઈ છે. કહેવાય કે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો,
ગોપીઓ ભાગતી ભાગતી આવી, અને જ્યારે ભાગતી ભાગતી ગોપીઓ પ્રભુની પાસે આવી ત્યારે ભગવાને ગોપીઓ સાથે લઘુરાસ કર્યો. અને જ્યારે લઘુરાસ કર્યો અને નૃત્ય કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો કે જો દુનિયામાં કેટલી બધી સ્ત્રીઓ છે, પણ અમે કેટલી સૌભાગ્યશાળી કે ભગવાન અમારે આધીન થયા. અને ગોપીઓને મદ આવ્યો ત્યારે પ્રભુ કહે, અરે ગોપીઓ, અહંકાર તમે મારી યશોદા મૈયાનો સ્વીકાર નથી કર્યો તો તમારો ક્યાંથી ચલાવીશ. જો આપણા પ્રભુ છે ને, આ બે વસ્તુ સામેવાળા ભક્તમાં રહેવા ન દે. કઈ બે વસ્તુ? એક તો ભાવ અને બીજો અહંકાર. જ્યાં ભાવ આવે તરત ગ્રહણ કરી લે, અને મદ આવે ને તો એક તરત ગ્રહણ કરી લે. કહેવાય ને કે જ્યારે ભગવાન અને અર્જુન બંને ચાલતા ચાલતા જતા હતા અને અર્જુનના ખભા ઉપર જ્યારે ભગવાને હાથ મૂક્યો અને બે ઘડી અર્જુનને તો એવો ભાવ આવી ગયો જાણે મારાથી નિકટ દુનિયામાં પ્રભુને બીજું કોઈ છે જ નહીં, મારાથી વધારે પ્રિય પ્રભુને કોઈ હોય જ ન શકે. સ્વયં મારા રથના સારથી પ્રભુ બન્યા હતા, મારાથી વધારે નિકટમાં કોઈ હોઈ ન શકે. એ મદ જ્યારે અર્જુનના મનમાં આવ્યો ને, પ્રભુ કહે, હું મારા ભક્તમાં બધું રહેવા દઉં પણ મદ રહેવા ના દઉં. અને જ્યાં મદ આવ્યો કે મારા જેવું કોઈ નહીં, ભગવાને કહ્યું, અર્જુન, મને બહુ તરસ લાગી રહી છે, ક્યાંકથી મારા માટે પાણી લઈ આવો. જંગલમાં ચાલતા હતા અને ભગવાને કહ્યું, જ્યાં જલ લેવા જાય તારો પરિચય ન આપતો. અર્જુન કે ઠીક છે. ચાલતા ચાલતા અર્જુન ગયા. જંગલમાં એક નાનકડી ઝૂંપડી હતી અને જ્યાં ઝૂંપડીનું બારણું ખખડાવ્યું તો એક વૃદ્ધ મહિલા, વૃદ્ધ માજી અંદર રહેતા હતા. બોલે, કોણ છે બેટા? બોલે, હું યાત્રી છું, બહુ તરસ લાગી છે, મને જલ આપશો? બોલે, અંદર આવો. અને જ્યાં અર્જુન અંદર ગયો તો અંદર બે તલવારો લટકતી હતી. અર્જુને પૂછ્યું કે માં, તમે તો એકલા રહો છો, આટલા વૃદ્ધ છો, તો આ બે તલવાર કોના માટે છે? ત્યારે માજીએ કહ્યું, આ બે તલવાર એ બે વ્યક્તિઓ માટે છે જેણે મારા પ્રભુને સૌથી વધારે પરિશ્રમ આપ્યો છે. જ્યારે મળે તો આ તલવારથી એની ખેર નથી. અર્જુન બે ઘડી કાંપી ગયા. બોલે, એ બે વ્યક્તિ કોણ છે કે જેણે પ્રભુને બહુ પરિશ્રમ આપ્યો છે? ત્યારે માજીએ કહ્યું, એક તો પેલી દ્રૌપદી અને બીજો પેલો અર્જુન. પોતાના રથનો સારથી બનાવી દીધો, પોતાના કાર્ય સાધવા માટે પ્રભુને બોલાવ્યા. હું તો રાહ જોઈને બેઠું છું, હાથમાં આવે એટલી વાર. તમારું નામ શું છે? અર્જુન કે મને યાદ નથી. હાથ જોડીને નીકળી ગયા. અને ત્યારે ખબર પડી કે ભગવાન બધું સહન કરી શકે, પણ લેશ માત્ર પણ મદ આવે ને ભગવાન રહેવા ન દે. કારણ કે ભગવાન પોતાના ભક્તને શુદ્ધ રાખવા માંગે છે, નિર્મળ રાખવા માંગે છે. અને એટલા માટે કોઈ પણ જાણતા અજાણતા પણ આપણી અંદર દોષ આવે ને, પ્રભુ એવું કંઈક કરીને એને પાડી દે કે આપણને લાગે પાછું દઈને આવી જાય, પાછી દીનતા આપણી અંદર આવી જાય. અને એટલા માટે જ્યારે એ ગોપીને મદ આવ્યું કે મારા જેવું સૌભાગ્યશાળી આ દુનિયામાં કોઈ નહીં કે ભગવાન મારે આધીન બન્યા, ભગવાન કે અહંકાર તો મારી મૈયાનો મેં સહન ન કર્યો તો તારો ક્યાંથી કરીશ. અને નૃત્ય કરતા કરતા ભગવાન ગોપીઓના મધ્યમાંથી અંતર ધ્યાન થયા. અને ગોપીઓ જ્યારે ભાગતી ભાગતી પ્રભુને શોધવા માટે ફરે છે, અહીંયા જાય ત્યાં જાય, ક્યાંય પ્રભુ મળતા નથી. અને ત્યારે એક જગ્યાએ પ્રભુના ચરણારવિંદના ચિહ્ન દેખાયા. ગોપીઓ રાજી થઈ ગઈ, ચલો પ્રભુ આપણને નારાજ થઈ છોડીને ગયા તો ખરા, પણ પછી આપણી ચિંતા થઈ હશે, આપણી ફિકર થઈ હશે કે રાત્રિના સમયમાં ગોપીઓ ક્યાંક અંધારામાં અટવાઈ ના જાય અને એમના સુધી પહોંચી શકીએ. એટલે જો એમના ચરણારવિંદના ચિહ્ન રાખ્યા છે. ત્યાં ગોપીએ કહ્યું, જો આ ચરણ ચિહ્ન છે, બાજુમાં બીજી પણ કોઈ એક સખીના ચરણ ચિહ્ન છે. ને ત્યારે ખબર પડી કે ભગવાન આપણા મધ્યમાંથી ગયા તો છે, પણ એકલા નથી ગયા, કોઈ એક સખીને જોડે લઈને ગયા છે. અને હવે ગોપીઓ કહેવા લાગી કે સખી કોણ કે જેને પ્રભુ પોતાની સાથે લઈને ગયા છે? એ કોણ હશે? કેવી હશે? અને કહેવાય ને કે જ્યારે ગોપીઓ શોધતા શોધતા આગળ ગયા તો કોઈના રડવાનો અવાજ આવ્યો અને ગોપીઓને સમજતા વાર ન લાગી. અરે જરૂર આ એ જ ગોપી હશે જેને પ્રભુ જોડે લઈને ગયા હતા. અરે એ તો છે છલ કરવા વાળા, જેમ આપણી સાથે મીઠી મીઠી વાતો કરી અને આપણને છોડી ગયા, એમ જરૂર એને પણ છોડી ગયા હશે. એની પાસે આવીને કહે, અરે સખી, તને પણ પ્રભુ છોડી ગયા? ત્યારે સખીએ કહ્યું, અરે એમ ન કહો કે પ્રભુ મૂકી ગયા. અરે પ્રભુએ તો કૃપા કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પણ આપણે જ પાત્ર ન બની શક્યા. જો ભગવાનની કૃપા તો પેલા વરસાદ જેવી છે. જ્યારે વરસાદ વરસે છે તો જેટલો વરસાદ રાજાના મહેલમાં વરસે છે એટલો ઝૂંપડી ઉપર પણ વરસે છે. જેટલું આપણા માટે એટલું બીજા માટે. એ કૃપા તો વરસાદની જેમ એક સમાન છે, પણ એને ઝીલવા માટે કોઈ ચમચી લઈને ગયું, કોઈ કટોરી લઈને ગયું, કોઈ થાળી લઈને ગયું અને કોઈ ફૂટેલું પાત્ર લઈને ગયું. તો જેટલું આપણું જેવું પાત્ર છે એટલું અને એવી રીતે એ કૃપાને જીરવી શકીએ છીએ કે નહીં આપણે? હા, એ તો એક સમાન વરસે છે.
દરેકના માટે વરસે છે, એક સરખું વરસે છે. પણ આપણે આપણું પાત્ર જેટલું અને જેવું લઈને ગયા, હા, જો આ જગતમાં હું હંમેશા કહેતો હોઉં કે આપણે હંમેશા પ્રયત્ન કરતા હોઈએ કે કંઈક પામીએ, કંઈક અનુભૂતિ થાય, પ્રભુ મને કંઈક અનુભવ કરાવે. પણ જેટલો પ્રયત્ન આ ભક્તિ માર્ગમાં કંઈક પામવાનો કરો છો, એના કરતા અડધું પ્રયત્ન પણ પોતાના પાત્રને શુદ્ધ કરવાનું કરી દેશો ને, તો કંઈક પામવાનો પ્રયત્ન કરવો નહીં પડે. પ્રભુને લાગશે કે વરસવા માટે આનાથી ઉત્તમ પાત્ર બીજું કોઈ મળશે નહીં, એ વરસ્યા વિના રહેશે નહીં. જેટલું પ્રયત્ન, અને ઘણા લોકો કહેતા હોય અમે આટલું કરીએ છીએ તોય પ્રભુ કૃપા કરતા કેમ નથી? ત્યારે કહેવાનું મન થાય કેટલું કરો છો? હા, આટલું કરીને પણ પ્રભુ કૃપા કરતા નથી. એવું શું કરી રહ્યા છે? જે ન કરવું જોઈએ, જે પ્રભુને ન ગમે એ બધું કરીએ છે, અને જે પ્રભુ આપણાથી ચાહે છે એ કાંઈ થતું નથી, અને કહીએ છીએ કે આટલું આપણે કરીએ છીએ. જો આ હૃદયને પાત્ર બનાવી દેશો ને, અમારા પ્રભુ એવા કૃપાળુ છે કે વરસ્યા વિના રહી ન શકે. અને હું તો વૈષ્ણવ માટે અહીંયા સુધી એક વિશ્વાસ રાખું છું કે જેનો જન્મ વૈષ્ણવના ઘરમાં થયો છે અને જેણે બ્રહ્મ સંબંધ લીધું છે, પ્રભુની લીલાનો અનુભવ કરવો એ એનો બર્થ રાઇટ છે. પ્રભુની લીલાનો અનુભવ કરવો એનો જન્મસિદ્ધ અધિકાર છે. અને મોટા ભાગના લોકો જે અધિકાર આપણને મળ્યો છે ને, એને પાત્ર બની શકતા નથી. ખાલી પાત્ર બનો. જેમ પેલા ગુરુદેવ હતા, એની પાસે પેલી સ્ત્રી જતી અને કહેતી કે આપની પાસે પેલું મંત્ર છે કે જે મંત્ર જપ કરવાથી પ્રભુના દર્શન થાય, આપ બધાને આપો છો, પણ એ મંત્ર મને કેમ નથી આપતા? ગુરુદેવ કહેતા હજી આવ્યું. એને લાગ્યું મારા ગુરુદેવ આવી ગયા હશે, તો સરસ પાત્રમાં ખીર લઈને ગઈ અને જ્યાં બારણું ખોલ્યું, ગુરુદેવે પોતાનું કમંડલ ઉપર કર્યું કે આમાં મને ખીર આપી દે. અને જ્યાં ખીર રેડવા ગઈ, પાછો હાથ લઈ લીધો. એ કહે ત્યાં ખીર કોના માટે બનાવી છે? બોલે આપના માટે. તારી સામે કોણ છે? બોલે આપ જ છો. તો પછી આ ખીર રેડવા જતી હતી, હાથ પાછો કેમ લઈ લીધો? બોલે એટલા ભાવથી અને પ્રેમથી આ ખીર બનાવી છે, પણ જ્યાં હું કમંડલમાં નાખવા ગઉં, આપના કમંડલમાં થોડો કાદવ લાગેલો છે, અને એમાં ઉત્તમ વસ્તુ નાખીશ ને તો પણ આ બગડી જશે, માટે મેં ન આપ્યું. ગુરુદેવ કહે કે હવે તને સમજાયું ને કે આ મંત્ર તને કેમ નથી આપતો? ઉત્તમ વસ્તુ તો છે, પણ જ્યાં સુધી પાત્ર શુદ્ધ નહીં હોય ને, તો ઉત્તમ આપેલી વસ્તુ પણ દૂષિત થઈ જશે. યદિ આપણા પાત્રમાં કાદવ લાગેલો છે અને કોઈ ઉત્તમ વસ્તુ આપી દે, તો શું એ વસ્તુ આરોગવા લાયક રહે? સૌથી પહેલા આપણું હૃદય શુદ્ધ બને, આપણું પાત્ર શુદ્ધ બને. અને હું કાયમ મારા પ્રવચનમાં એક વસ્તુ કહેતો હોઉં, કહું કે આધ્યાત્મિક જગતનું સૌથી મોટું સત્ય શું છે કે જ્યારે જે વસ્તુને યોગ્ય આપણે થઈ ગયા, એ વસ્તુ ગમે ત્યાંથી આપણને મળ્યા વિના રહી ન શકે. જે વસ્તુને યોગ્ય થઈ ગયા, કામના ન કરો, યોગ્યતાનો પ્રયત્ન કરો. અને જે દિવસે યોગ્યતા, અને ભક્તિ માર્ગમાં યોગ્યતા એટલે શું? બોલે પ્રભુએ પસંદ કર્યા, એનાથી મોટી યોગ્યતા જગતમાં બીજી કોઈ હોઈ ન શકે. પ્રભુએ આપણને સ્વીકાર્યા, એનાથી મોટી કોઈ યોગ્યતા હોઈ ન શકે. પ્રભુના શરણે ગયા, એનાથી મોટી કોઈ પાત્રતા ન હોઈ શકે. અને એટલા માટે જ્યારે એ સખીએ કહ્યું કે પ્રભુએ તો કૃપા કરી, પણ મારા અંદર મદ આવ્યો. બોલે થયું શું? ત્યારે સખી કહેવા લાગી, જ્યારે પ્રભુ મને બધી ગોપીઓના મધ્યમાંથી જોડે લઈ ગયા, ત્યારે મારા મનમાં પ્રશ્ન આવ્યો કે આ જેટલી પણ ગોપીઓ છે એ દુનિયાની સૌથી શ્રેષ્ઠ સ્ત્રીઓ છે, અને એમાંથી ભગવાન મને એમની સાથે લઈ ગયા. મારામાં એવું શું હશે કે જે ભગવાન મારા વશ થયા? અને મેં પ્રભુને કહ્યું કે જો પ્રભુ, યદિ હું આપને એટલી જ પ્રિય છું, અને ચાલતા ચાલતા જતા હતા ત્યાં બકુલના પુષ્પોનું વન આવ્યું, અને મેં પ્રભુને કહ્યું જો પ્રભુ હું આપને એટલી જ પ્રિય છું, તો આ બકુલના પુષ્પોનું વન છે, અને મારી એવી ઈચ્છા છે આ બકુલના પુષ્પો તોડી આપના હાથે ગજરો બનાવો અને ગજરો મારા કેશમાં લગાવો. પ્રભુ કે ઠીક છે. અને પ્રભુએ ઊંચા થઈને એ બકુલના પુષ્પોને તોડ્યા, પોતાના હાથે ગજરો ગૂંથ્યો, અને સખીને કહે ચલ તારા કેશમાં લગાવી દો. સખી નીચે બેસી, અને જ્યાં પ્રભુ ગજરો લગાવવા ગયા, એક સમસ્યા થઈ ગઈ. બોલે શું? સખી કહે પ્રભુ, યદિ પાછળ બેસીને આપ ગજરો લગાવશો તો મારી તો એવી અવસ્થા થઈ ગઈ છે કે આપના મુખના દર્શન વિના હું એક ક્ષણ પણ રહી ના શકું. તો જ્યારે ગજરો લગાવો તો એવી રીતે લગાવો
કે મને આપના મુખના દર્શન થતા રહે. તો પ્રભુએ યુક્તિ કરી. પ્રભુ પાછળ આવીને ગજરો લગાવે છે અને સખીની આગળ દર્પણ એવી રીતે મૂક્યું કે જ્યારે પ્રભુ ગજરો લગાવતા હોય તો એ સખીને દર્પણમાં પ્રભુના મુખારવિંદના દર્શન થતા રહે. અને જ્યાં પ્રભુ ગજરો લગાવે છે પ્રભુના દર્શન દર્પણમાં થઈ રહ્યા છે, અને જ્યાં સુધી પ્રભુના દર્શન થઈ રહ્યા છે દીનતા છે, પણ ત્યાં જ હવાનો ઝોંકો આવ્યો. અને જ્યાં હવાનો ઝોંકો આવ્યો અને દર્પણ થોડો ટેઢો થયો, અને જ્યાં દર્પણ ટેઢો થયો તો જે દર્પણમાં હમણાં સુધી પ્રભુના દર્શન થતા હતા, હવે એ દર્પણમાં ગોપીને પોતાનું મુખ દેખાયું. જ્યાં સુધી પ્રભુના દર્શન થતા હતા દીનતા હતી, પણ પોતાનું મુખ દેખાયું અને મનમાં મદ આવ્યો, જો કેટલી સુંદર છું એટલા માટે પ્રભુ વશ થયા હશે. અને હવે કહેવા લાગી, જો પ્રભુ હવે આગળ જવું છે તો મારાથી ચલાય એમ નથી. હવે જો આપ મારા વિના રહી ન શકો તો મને ખભા ઉપર બેસાડીને આપ લઈ જાઓ. અને ભગવાનને લાગ્યું હવે આમનો પત્તો પણ ગયો. અને જ્યાં એ સખીને ખભે બેસાડી મસ્તીમાં આવીને ઝાડની ડાળ પકડી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને જ્યાં ભગવાન અંતર ધ્યાન થઈ ગયા તો આ કુસુમ સરોવર કયું સ્થાન કે જ્યાં ભગવાને સખીના કેશમાં વેણી પોતાના હાથે ગૂંથી. સખીના કેશમાં પોતાના હાથે વેણી પરોવી અને વેણી ગૂંથી, એ આ કુસુમ સરોવર સ્થાન છે. અને કહેવાય ને આ સ્થાન કયું સ્થાન છે તો એની લીલાનું વર્ણન કરતા કહેવાય છે કે જ્યારે ઉદ્ધવજી પાછા પ્રભુને મળવા માટે ગયા, ભગવાને ઉદ્ધવજીને વજમાં મોકલ્યા હતા ને કે જાઓ અને ગોપીઓને સાંત્વના આપજો, મારી મૈયા મારા બાબાને સાંત્વના આપજો. કારણ કે કુસુમ સરોવર સ્થાન કોનું છે? ઉદ્ધવજીનું. અને આ સ્થાન બહુ દિવ્ય છે. અને જ્યારે ઉદ્ધવજીને પ્રભુએ મોકલ્યા અને પાછા આવ્યા, વજની અંદર આવ્યા હતા ગોપીઓને શીખવાડવા માટે, પણ પોતે પ્રેમનો પાઠ ભણી લીધો. અને જે ગોપીઓને એમ બતાવવા માટે આવ્યા હતા કે ગોપીઓ તમે ચિંતા ન કરો, ભગવાન જરૂર આવશે, પણ ગોપીઓએ કહી દીધું, કયા ભગવાનની વાત કરો છો? જેને મથુરા મળીને આવ્યા એ કોઈ ઓર હશે. અમારા પ્રભુ તો અમને છોડીને ક્યાંય જઈ શકે એવું સામર્થ્ય પ્રભુમાં પણ નથી. અને ઉદ્ધવજી કહેવા લાગ્યા, ગોપીઓ તમે પાગલ થઈ ગઈ છો, એ તો મથુરાની અંદર છે. અને એ ગોપીઓએ કહ્યું, અમે એટલે નથી રડતા કે ભગવાન અમને છોડીને મથુરા ગયા છે, ભગવાન તો ગાયો ચરાવવા ગયા છે. અને જો હવે ગોધૂલી બેલા થઈ રહી છે અને પ્રભુને આવવાનો સમય થઈ રહ્યો છે. એ ગોપીઓ, ઉદ્ધવજી કહેવા લાગ્યા, ગોપીઓ સાવ પાગલ થઈ ગઈ છે, પ્રભુ તો મથુરામાં છે, અહીંયા ક્યાંથી આવી શકે? અને ત્યાં જ ગોપીઓની વાત સાંભળીને જોયું, સંધ્યાકાળ થયો, જ્યાં ગાયોને આવવાનો સમય થયો, દૂરથી વેણુનાદ સંભળાયો. અને જ્યાં વેણુનાદ સંભળાયો અને ઉદ્ધવજી કહે કે જે પ્રભુ મથુરામાં છે તો અહીંયા વેણુ કોણ વગાડી રહ્યું છે? અને જ્યાં આ તરફ ધારીને જુએ છે ગોપીઓ કે દર્શન કરો, અને હજારો ગાયો આવી રહી છે. અને ગાયોના ચાલવાને કારણે એ વ્રજરજ એટલી ઉડી કે વ્રજરજથી આખું આકાશ ભરાયું, એ વ્રજરજથી બધા વૃક્ષો ભરાયા. અને એ જ વ્રજરજ ઉડીને ઉદ્ધવજીના મસ્તક ઉપર, એમના નેત્ર ઉપર પડી. અને એવી દૃષ્ટિ મળી કે જે પ્રભુનો સંદેશ લઈને મથુરાથી આવ્યા હતા. અને ગોપી કહે, ઉદ્ધવ દર્શન કરો. અને જ્યાં સામે દર્શન કરે તો જે પ્રભુનો સંદેશ લઈને આવ્યા હતા એ જ પ્રભુ ગાયો ચરાવીને સામે પધારી રહ્યા છે. ઉદ્ધવજી કહે કે હું મથુરાથી આવ્યો એ સત્ય, કે અહીંયા મને જેના દર્શન થઈ રહ્યા છે એ સત્ય. મૂર્છિત થઈને ઢળી પડ્યા. જ્યાં પાછા ઉદ્ધવજી ઉઠે, ગોપી કહે, ઉદ્ધવ દર્શન કરો. અને કોઈ કુંજમાં જુએ તો રાધાજી સાથે બેસીને પ્રભુ વાતો કરી રહ્યા છે. કોઈ ગોપી કહે, ઉદ્ધવ અહીંયા દર્શન કરો, ક્યાંક સખાઓ સાથે ખેલી રહ્યા છે. વ્રજની એક પણ એવી કુંજ ન જોઈ કે જ્યાં ભગવાન વિરાજતા ન હોય. અને આવ્યા હતા પ્રેમનો પાઠ ભણાવવા માટે, જ્ઞાન ભણાવવા માટે, પણ પ્રેમનો પાઠ ગોપીઓની આગળ ભણ્યા. અને ગોપીઓના શિષ્ય બનીને, ગોપીઓના દાસ બનીને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે છેલ્લે નંદ અને યશોદાજીને મળવા માટે આવ્યા. અને કહે કે આજ્ઞા આપો, હું પાછો મથુરા જઉં છું, પણ મને એક વસ્તુ સમજાતી નથી, આટલો પ્રેમ કરવા વાળા ગોપો, આટલા પ્રેમ કરવા વાળી ગોપીઓ, મૈયા બાબા, આ બધાને મૂકીને પ્રભુ મથુરા શા માટે રહેતા હશે? અને જ્યારે મૈયા આવી, ઉદ્ધવજીના એક હાથમાં માખણની મટકી આપી અને બીજા હાથમાં પ્રભુની વેણુ આપી. અને કહે કે એ દેવકીને શું ખબર કે મારા લાલાને ઉઠતાની સાથે જ્યાં સુધી માખણ અને રોટી ન મળે, મારા લાલાને કંઈ ભાવતું નથી. અને મારો લાલો કદાચ શરમમાં કંઈ પણ શકતો નહીં હોય, પણ ઉદ્ધવ આ પ્રભુની વેણુ પણ લેજો અને કહેજો તારી મૈયાએ મોકલી છે. અને દેવકીને જઈને એટલું કહેજો કે આ યશોદાએ એટલું કહેવડાયું છે કે જ્યારે પણ લાલાના દર્શન કરવાનું મન થાય તો મન એટલું વ્યગ્ર થઈ જાય, એટલું વ્યગ્ર થઈ જાય. ખાલી એટલો સંદેશ મારો દેવકીજીને કહેજો
કે યશોદાએ કહેવડાયું છે, ઓર કંઈ નહીં તો લાલાને ત્યાં મને દાઈ બનાવીને રાખી લો. યદિ દેવકીને વિપત્તિ આપત્તિ હશે તો કનૈયાને હું ના કહી દઈશ કે મને મૈયા કહીને ન બોલાવતો. ભલે ઘરનો કામ કરીશ, ઘરની પ્રવૃત્તિ કરીશ, પણ લાલાના મુખના દર્શન થઈ જશે તો મને લાગશે કે મને જીવનમાં બધું મળી ગયું. ઉદ્ધવનું હૃદય ભરાઈ આવ્યું કે પ્રભુ આવા પ્રેમ કરવા વાળી મૈયાને મૂકીને કેમ કરીને જઈ શકે. અને જ્યારે એક હાથમાં માખણની મટકી છે, એક હાથમાં વેણું છે, અને ઉદ્ધવજીએ કહ્યું કે વ્રજમાં જ્યારે આવ્યો મારા બંને હાથ ખાલી હતા, પણ જ્યારે વ્રજમાંથી જઈ રહ્યો છું મારા બંને હાથ ભરેલા છે. એવા વ્રજને છોડીને પ્રભુ શા માટે ગયા હશે? અને જ્યારે ઉદ્ધવજી મથુરા ગયા અને જ્યારે પ્રભુ પ્રતીક્ષામાં હતા કે મારો ઉદ્ધવ ક્યારે આવશે, મારો ઉદ્ધવ ક્યારે આવશે, અને જ્યારે પ્રભુને એ સમાચાર મળ્યા કે વ્રજમાંથી ઉદ્ધવજી આવી રહ્યા છે, અને પ્રભુ વ્યાકુલ થઈ ગયા કે મારા વ્રજમાંથી ઉદ્ધવ આવી રહ્યો છે. અને જ્યાં પ્રભુના કક્ષની અંદર ઉદ્ધવજીએ પ્રવેશ કર્યો, પ્રભુ દોડતા દોડતા ગયા, ઉદ્ધવજીના ચરણોમાં પડી ગયા, ઉદ્ધવજીને હૃદયથી લગાવે છે કે ઉદ્ધવ તું મારા વ્રજમાં જઈને આવ્યો છે, તારા શરીર ઉપર મારા વ્રજની રજ લાગેલી છે, મારા ગોપીજનોના ચરણોની રજ લાગેલી છે, અને એટલે હું તને મારા હૃદયથી લગાવું છું કે વ્રજરજનો અનુભવ મને થાય. અરે ઉદ્ધવ બતાવો મારી મૈયા કેમ છે, અરે ઉદ્ધવ બતાવો મારી ગોપીઓ, મારા સખા, મારી ગૈયાઓ કેમ છે, અરે ઉદ્ધવ બતાવો મારા બાબા શું કહેતા હતા. ભગવાન બોલતા જાય છે, બોલતા જાય છે, પણ ઉદ્ધવજી એક શબ્દ પણ બોલતા નથી. જ્યારે બ્રજમાંથી પ્રભુ આવ્યા, ઉદ્ધવજી આવ્યા, અને આજે ઉદ્ધવજીના હૃદયમાં નારાજગી છે કે પ્રભુ અહીંયા મથુરામાં એવું શું છે? એટલા પ્રેમ કરવા વાળી મૈયા આજે એક એક પલ આપના વિના એવી રીતે જીવે છે કે જાણે એક એક યુગ વીતતો હોય. તો એને છોડીને આપ પ્રભુ કેમ કરીને અહીંયા રહી શકો? અને ઉદ્ધવજીને જોઈને પ્રભુ કહે, અરે ઉદ્ધવ કહે તો સહી, અરે ઉદ્ધવ કંઈ બોલ તો સહી, મારી મૈયાએ શું કહેવડાયું છે? ત્યારે ઉદ્ધવજી બોલ્યા, પ્રભુ ખોટું ન માનશો, પણ વચમાં જઈને એક વસ્તુ હું જાણીને આવ્યો છું કે પ્રભુ ભલે દુનિયાના લોકો આપને કહેતા હોય કે આપ કરુણા વરુણા લય છો, કરુણાના સાગર છો, દયાના સાગર છો, પણ વચમાં જઈને એક વસ્તુ હું સમજીને આવ્યો છું કે પ્રભુ આપનાથી નિષ્ઠુર વ્યક્તિ બીજો કોઈ નથી. એ તડપતી માને મૂકીને, એ તડપતા નંદ બાવાને મૂકીને, એ આપના માટે આંસુ સારતી ગોપીઓને, જે ગાયો આપને જોઈ જોઈને જીવતી હતી, અને એ ગાયોને મૂકીને પ્રભુ આપ મથુરામાં કેમ કરીને રહી શકો? ક્યારેય જોવાનું મન થતું નથી કે આપ તો જેને મૂકીને આવ્યા, પણ આપના વિયોગમાં, આપના એ તાપમાં એ પલ પલ ગોપીઓ કેવી રીતે રહી છે. પ્રભુ હું જાણી ગયો છું કે આપની અંદર કોઈ દયા નથી, આપ કોઈને પ્રેમ કરી જ ન શકો. ભલે લોકો આપને પ્રેમ કરતા હોય, પણ પ્રભુ આપ શું જાણો પ્રેમ શું હોય? પ્રભુ આપ કેટલા કઠોર છો. ઉદ્ધવજી આજે પ્રભુને સંભળાવતા ગયા એવા કઠોર શબ્દો પણ ઉદ્ધવજી આજે પ્રભુને બોલે છે કે જે કોઈ સાંભળી ન શકે. પણ પ્રભુ એક શબ્દ બોલતા નથી. બસ પ્રભુની આંખોમાંથી દળ દળ આંસુ વહી રહ્યા છે. અને જ્યાં પ્રભુની આંખોમાંથી દળ દળ આંસુ વહે, અને જ્યાં ઉદ્ધવજી બોલવાનું બંધ કર્યું, પ્રભુ કંઈ ન કહ્યું, માત્ર પોતાનો પિતાંબર સરકાયો. અને જ્યાં પિતાંબર સરકાયું, અને ઉદ્ધવજીએ શું જોયું કે જ્યાં એક એક ગોપીના દર્શન કરીને આવ્યા હતા, અને જ્યાં પ્રભુએ પિતાંબર સરકાયું, તો પ્રભુના એક એક રોમમાં એક એક ગોપીજનોના દર્શન ઉદ્ધવજીને થયા. અને જ્યાં એક એક રોમની અંદર ગોપીજનોના દર્શન થયા, અને ત્યારે ઉદ્ધવજીને લાગ્યું કે એક એક ગોપીના વિરહને તો હું જોઈને આવ્યો, પણ એક એક ગોપી જે પ્રભુના એક એક રોમમાં બિરાજતી હોય, એ પ્રભુનો વિયોગ અને એ પ્રભુનો તાપ કેવો હશે, એ કદાચ આ સંસારમાં કોઈએ કલ્પના કરવાનો સાહસ પણ નથી કર્યું. ગોપીઓના વિરહ માટે ખૂબ ગવાયું, ગોપીઓના વિયોગ માટે ખૂબ કહેવાયું, પણ એક એક ગોપી જેના એક એક રોમમાં વસે છે, એ પ્રભુનો વિયોગ અને પ્રભુનો તાપ કેવો હશે, એ જાણવાનું કે એ વર્ણન કરવાનું તો આ સુધી કોઈની પાસે સામર્થ પણ નથી આવ્યું કે કોઈ વર્ણન કરી શકે. અને જ્યારે આ દ્રશ્ય જોયું, ઉદ્ધવજીએ ક્ષમા માંગી, પ્રભુના ચરણોમાં પડી ગયા અને કહેવા લાગ્યા, પ્રભુ મારાથી ખૂબ મોટો અપરાધ થયો કે હું માની બેઠો કે આપ ગોપીઓને મૂકીને અહીંયા આવી ગયા છો. પ્રભુ આપ અને ગોપીઓ બંને અલગ અલગ જગ્યાએ છે કે અલગ અલગ છે, એ માનવું એનાથી મોટો કોઈ અપરાધ નથી. જેમ ગોપીઓના રોમ રોમની અંદર પ્રભુના દર્શન થયા હતા, અને આજે એ જ પ્રભુના રોમ રોમની અંદર જ્યારે ગોપીઓના દર્શન થયા, અને ઉદ્ધવજી
મગ્ન બની ગયા અને મગ્ન બનીને કહેવા લાગ્યા, પ્રભુ આ દર્શન કરીને હું ધન્ય થયો. અને થોડા સમય પછી ફરી ઉદ્ધવજીને ઈચ્છા થઈ કે હું વ્રજમાં જાઉં. અને એ વિચાર કરીને ઉદ્ધવજી આવ્યા અહીંયા કુસુમ સરોવર. અને જ્યારે કુસુમ સરોવરમાં આવ્યા અને એક એક ગોપીના તાપને, એક એક ગોપીના વિયોગને પોતાના હૃદયમાં ધારણ કર્યો હતો. અને એમને ઈચ્છા થઈ કે આ કુસુમ સરોવરની અંદર હું ડૂબકી લગાવું. અને કહેવાય કે જ્યાં ગોપીઓ અને પ્રભુના પ્રેમનું સ્મરણ કરતા કરતા જ્યાં ઉદ્ધવજીએ કુસુમ સરોવરની અંદર ડૂબકી લગાવી અને જ્યાં ડૂબકી લગાવીને બહાર આવ્યા તો શું જોયું? આખા કુસુમ સરોવરની અંદર હજારો કમળ ખીલેલા છે. અને હજારો કમળની અંદર એમને એક એક કમળમાં એક એક ગોપીઓનું મુખ દેખાયું. અને એની ઉપર ભ્રમર સ્વરૂપે ઠાકોરજી વિરાજમાન છે. એવા દર્શન આ કુસુમ સરોવરમાં ઉદ્ધવજીને થયા. આખા સરોવરની અંદર હજારો કમળ અને એક એક કમળની ઉપર એક એક ગોપીનું મુખ અને એની ઉપર ભ્રમર સ્વરૂપે બિરાજેલા પ્રભુના દર્શન જ્યારે ઉદ્ધવજીને થયા. અને ત્યારે ઉદ્ધવજી એવા પ્રેમ મગ્ન બની ગયા, એવા પ્રેમ મગ્ન બની ગયા કે એ જ વખતે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આ દર્શન મને નિત્ય થતા રહે. એટલા માટે હવે જ્યારે પણ મને અવતાર આપો, જ્યારે પણ કોઈ જન્મ મળે તો આ કુસુમ સરોવરમાં જ હું કોઈ લતા રૂપે, બતા રૂપે અહીંયા હું બિરાજું અને નિત્ય આપના દર્શન કરતો રહું, એવી કૃપા આપ મને કરો. અને એ અનુભૂતિ અહીંયા થઈ. અને આજે પણ અહીં ઉદ્ધવજી કોઈના કોઈ રૂપે પ્રગટ બિરાજે છે. અને આજે પણ સાક્ષાત અનુભૂતિ ત્યાં ઉદ્ધવજીની થાય છે. અને એટલા માટે આ સ્થાન પણ કહ્યું. અને કહેવાય ને કે જ્યારે તમે આ સ્થાન જુઓ ને ત્યાં ઉદ્ધવજીનું મંદિર પણ અંદર છે. અને આ સ્થાનની અંદર બીજી લીલાનું પણ વર્ણન મળે કે જ્યારે વજનાભજીને વ્રજના રાજા બનાયા અને વજનાભજીના મનમાં એ સંશય થયો ને કે અહીંયા તો ગામમાં કોઈ છે નહીં, ખાલી વાનરો છે, તો હું રાજ કરું તો કોનું રાજ કરું? રાજ્યમાં કોઈ તો છે નહીં, તો આ રાજ્યને માટે હું શું કરું? અને ત્યારે પરીક્ષિતે કહ્યું હતું કે આપ શાંડિલ્ય મુનિને મળો. અને ત્યારે શાંડિલ્ય મુનિએ કહ્યું કે જો આ વજની જે લીલાઓ જ્યાં જ્યાં છે એ મેં તમને દર્શન તો કરાવું કે આ સ્થાનમાં આ સ્થાન છે, આ સ્થાન છે, પણ જ્યાં સુધી તમે એ લીલા પ્રગટ અનુભવ નહીં કરો ત્યાં સુધી એ વ્રજનો અને ઠાકોરજીનો અનુભવ નહીં થાય. તો એની અનુભૂતિ ક્યારે થાય? તેમણે કહ્યું કે તમે વ્રજમાં જાઓ. અને પ્રભુ સ્વધામ પધાર્યા હતા તો 16,000 રાણીઓ પણ બહુ વ્યગ્ર હતી. અને વજનાભજી એ 16,000 રાણીઓને લઈને અને કહે ચલો આપણે પ્રભુના લીલા સ્થાન વ્રજમાં જઈએ. અને કદાચ વ્રજમાં જઈએ તો વ્રજમાં જઈને એ પ્રભુની લીલાઓનું દર્શન કરીને આપણું મન શાંત થાય, આપણું મન દિવ્ય થાય, આપણું મન પવિત્ર થાય. પૂજ્ય પિતૃચરણ પણ પધારી રહ્યા છે. એટલે શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी કી બલિહારી. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री દ્વારકેશલાલજી ચંદીઓ જયદેવલાલજી પણ આપણા મધ્યમાં છે. विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी કી બલિહારી. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी. श्री यमुनाजी કી બલિહારી महारानी जी की बलिहारी. श्री यमुनाजी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुनाजी કી બલિહારી महारानी जी की बलिहारी. श्री यमुनाजी की बलिहारी महारानी जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी કી બલિહારી. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी. श्री यमुना
जी की बलिहारी, श्री यमुना जी की बलिहारी, महारानी जी की बलिहारी, महारानी जी की बलिहारी। તો જ્યારે ભગવાન સુધામ પર હાર્યા હતા, 16,000 રાણીઓના મનમાં બહુ વ્યગ્રતા હતી, મનમાં ચેન પડતું નહોતું. એમ થતું હતું કે પ્રભુ અમને છોડીને કેમ ચાલ્યા ગયા. અને વજનાભજીએ જ કહ્યું કે એવું કરીએ કે મન શાંત થતું નથી, મનમાં આનંદનો અનુભવ થતો નથી. એવું લાગે છે કે ભગવાન છોડીને ચાલ્યા ગયા છે. તો પ્રભુની નિત્ય જોડે હોવાની અનુભૂતિ કરાવવાળું કોઈ સ્થાન હોય તો વ્રજ છે. એવું કરીએ, આપણે બધા વ્રજમાં જઈએ, અને વ્રજમાં જઈએ તો કદાચ ત્યાં જઈને મનને શાંતિ મળે. અને એમ વિચાર કરી અને 16,000 એ રાણીઓ અને વજનાભજી બધા આવ્યા વ્રજમાં. શાંડિલ્ય મુનિને મળ્યા અને શાંડિલ્ય મુનિ કહ્યું કે તમે વ્રજના એક સ્થાનમાં જાઓ. જો વ્રજની વાત તો મેં કરી, પણ જ્યાં સુધી વ્રજની પ્રગટ લીલાની અનુભૂતિ તમને કોઈના મુક્તિ નહીં થાય, ત્યાં સુધી વ્રજ ફલિત નહીં થાય. જો વ્રજની લીલાનું ગાન પણ જ્યારે કોઈ રસિક ભક્તો દ્વારા કરીએ ને, જ્યારે એ અનુભવી ભક્તો દ્વારા કરીએ ત્યારે ફલિત થાય. કહેવાય કે વૃંદાવનમાં કોઈ બહુ મોટા સંત થયા, એની પાસે જઈને કોઈએ ત્યાં વ્રજની લીલાનું પદ ગાયું, ત્યારે એમણે કહ્યું કે મને સાચું બતાવ કે તું ક્યારે પણ વ્રજરજમાં લોટ્યો છે? બોલે ના. કોઈ રસિક ભક્તોનો સંગ કર્યો છે તે જીવનમાં? બોલે ના. તો આ તારી કોરી કલ્પના છે, અનુભૂતિ નથી. જ્યાં સુધી એ રસમાં ડૂબેલા સાથે એ રસમાં ડૂબેલા હોય, એનો સંગ ન થયો હોય, એ વ્રજની રજમાં લોટ્યો ન હોય, તો આ વ્રજરસ તારા હૃદયમાં પ્રગટે કેવી રીતે? કલ્પના બધા કરે પણ આમાં અનુભૂતિ નથી. કદાચ તને સાહિત્યનું જાણકારી છે, તું સારા શબ્દો ગોઠવી શકે, તું સારા શબ્દોના શૃંગાર કરી શકે, પણ એ રસિક અનુભૂતિ આની અંદર આવી ન શકે. અને એટલા માટે જ્યારે કોઈ રસિક ભક્ત દ્વારા તમે આનું શ્રવણ કરશો ત્યારે વ્રજલીલાની અનુભૂતિ થશે. અને આ 16,000 રાણીઓ અને વજનાભજી ચાલતા ચાલતા યમુનાજીના તટ પર આવ્યા તો શું જોયું? ત્યાં યમુનાજી બહુ પ્રસન્નતામાં ઉભા છે. યમુનાજીને પ્રસન્નતામાં ઉભેલા જોયા. બધા કહેવા લાગ્યા, અરે આપણા પ્રભુ તો છોડીને ચાલ્યા ગયા, અમે બધા રડી રહ્યા છીએ, આંખમાં આંસુ આવી રહ્યા છે, તો આપ પ્રસન્ન કેમ છો? ત્યારે યમુનાજી કે કોણ કહે પ્રભુ છોડીને પધાર્યા છે? યમુનાજી કહે પ્રભુએ તો મારો હાથમાં લઈને વચન આપ્યું હતું કે આપના તટ પર જે પણ મારું નામ લેશે મારા દર્શન થશે. એ વખતે 16,000 રાણીઓએ જ્યારે ભગવદ નામનું ગાન કર્યું, નિત્ય ત્યાં કર્યું, અને એમને પ્રભુના પ્રગટ દર્શન પણ થયા. તો યમુનાજી કહું એવું કરો, તમે ઉદ્ધવજી પાસે જાઓ, અને ઉદ્ધવજી જ્યારે એમના મુખથી તમને શ્રીમદ ભાગવત સંભળાવશે, ત્યારે આ જે પણ વ્રજની લીલાઓ છે એ બધી લીલાઓની પ્રગટ અનુભૂતિ તમને થશે, અને ત્યારે તમે વ્રજરસને અને પ્રભુના નિત્યતાને જાણી શકશો. એ બધા કહે કે ઉદ્ધવજી છે કે અમને કેવી રીતે દેખાય? તો કહે ઉદ્ધવજી ઉત્સવ મૂર્તિ છે, અને કુસુમ સરોવરની અંદર ગુલ્મ લતા સ્વરૂપે એ નિત્ય બિરાજે છે. અને એ ઉત્સવ મૂર્તિ હોવાને કારણે જ્યારે કુસુમ સરોવર પર જાઓ તો જોર જોરથી ઢોલ નગારા કીર્તન કરો, જોર જોરથી મંજીરા વગાડો, અને જ્યાં ઉત્સવનો માહોલ થશે તો ત્યાં ઉદ્ધવજી જરૂર પ્રગટશે. અને થયું પણ એવું. આ 16,000 રાણીઓ વજનાભજી બધા ત્યાં ગયા, અને કુસુમ સરોવર જઈને જ્યાં જોર જોરથી ઢોલ નગારા વગાડવામાં આવ્યા, જોર જોરથી વાજિંત્ર વગાડવામાં આવ્યા, અને મંગલ ગીતો ગાવામાં આવ્યા, તો ત્યાં વ્રજરજની અંદરથી એકદમ ઉદ્ધવજી આમ જાગૃત થયા, અને જ્યાં કેશ ઊંચા ઉછળ્યા, અને જાણે રેતના ડમરીઓ ઉડવા લાગી એવો અનુભવ, અને આખા શ્રીઅંગમાંથી વ્રજરજ ઉડી રહી છે. અને એવા ઉદ્ધવજી ત્યાં પ્રગટ્યા, અને એવા ઉદ્ધવજી ત્યાં પ્રગટ્યા, અને બધાએ કહ્યું કે આપના મુખારવિંદથી અમારે શ્રીમદ ભાગવત શ્રવણ કરવું છે, કે જેથી જે વ્રજની લીલાઓ, જે પ્રભુની લીલાઓ છે અમે જાણીએ અને એ વ્રજને પુનઃ પ્રગટાવીએ. અને કહેવાય એ વખતે ઉદ્ધવજીએ 1 મહિના સુધી શ્રીમદ ભાગવત કથા આ કુસુમ સરોવર ઉપર 16,000 રાણીઓ અને વજનાભજીને સંભળાવે. તમે જ્યારે કુસુમ સરોવર જાઓ ને તો બરાબર ડાબા હાથ તરફ ત્યાં ભાગવત કથાનું સ્થળ છે, અને ભાગવત કથાનું સ્થળ છે એ સ્થાન ઉપર ઉદ્ધવજીએ 1 મહિના સુધી શ્રીમદ ભાગવતની કથા અહીંયા સંભળાવી હતી. અને આજે પણ એ સ્થાન ઉપર ઘણા બધા લોકોને ઉદ્ધવજીની અનુભૂતિઓ પણ થાય છે, અને ત્યાં પ્રગટ અનુભૂતિ પણ થાય છે. અને ઘણા બધા મારા વિજયને પણ ખ્યાલ છે કે જ્યારે ત્યાં અમે હતા, મને ખ્યાલ છે, અને કહેવાની વાત નથી, પણ આજે પણ ત્યાં સાક્ષાત ઉદ્ધવજી બિરાજે છે ને, એ
અનુભૂતિનો વિષય છે અને આજે પણ ત્યાં જઈને જ્યારે પણ આપણે ત્યાં દર્શન કરીએ તો એ ત્યાં બિરાજે છે એ આપણને અનુભવ પણ થાય. માટે એ કુસુમ સરોવરની લીલાનું દર્શન આપણે કરી રહ્યા છીએ અને એ પણ આપણે જોયું કે અહીંયા પ્રભુના પ્રવક્ત્ર વૈજનાથજી અને એમને ભાગવત કથાનો અનુભવ ઉદ્ધવજીએ કરાવ્યો અને જ્યારે ભાગવત કથાનું શ્રવણ 1 મહિના સુધી કરાયું અને બધા જીવો નિજ લીલામાં એવા મત બની ગયા, બધાને પોતાના મૂળ સ્વરૂપનો અનુભવ થયો અને પ્રભુ નિત્ય આપણી સાથે છે, વ્રજના કણકણમાં બિરાજે છે, એ અનુભૂતિ દ્રઢ બધાની થઈ. આ એ જ સ્થાન છે કે જ્યાં એકવાર શ્રી મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજી પધાર્યા અને ઉદ્ધવજી તો અહીંયા પ્રગટ બિરાજે છે અને આદિ દૈવિક સ્વરૂપે ઉદ્ધવજી શ્રી મહાપ્રભુજીને મળવા માટે પધાર્યા અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે આપે ભ્રમર ગીત ઉપર જે સુબોધનીજી લખ્યા છે અને ભ્રમર ગીતની જે ટીકા આપે કરી છે તો મારી ઈચ્છા છે કે એ આપ મને સંભળાવો. ત્યારે મહાપ્રભુજી કહે યાત્રામાં અગ્રસર થવાનું છે, વિષય તો વિસ્તારનો છે, પણ ઉદ્ધવજીએ કહ્યું કે આપ કંઈક એનો અર્થ કરો. તો શ્રી મહાપ્રભુજીએ માત્ર એક જ શબ્દ મધુપ, ભ્રમર ગીતનો માત્ર એક જ પદ મધુપ ઉપર જ્યારે બોલવાનો પ્રારંભ કર્યો ત્યારે એમ કહેવાય છે કે 3 પ્રહર સુધી એટલે કે 9 કલાક સુધી ખાલી મધુપ શબ્દની ઉપર વ્યાખ્યા કરી અને જ્યારે 9 કલાક પૂરા થયા આપને લાગ્યું હજી ઘણું કહેવાનું બાકી રહી ગયું છે, કહું વિસ્તાર કર્યો, હજી આપ કંઈક કહો. ત્યારે કહેવાય કે 9 પ્રહર એટલે કે 27 કલાક સુધી એનું વર્ણન ચાલતું રહ્યું તો પણ લાગ્યું કંઈક બાકી રહ્યું છે અને જ્યારે હજી એ મધુપ શબ્દની ઉપર શ્રી મહાપ્રભુજી બોલવાનો પ્રારંભ કર્યો તે વર્ણન 12 પ્રહર એટલે કે 36 કલાક સુધી અખંડ ખાલી ભ્રમર ગીતના એક જ શબ્દ મધુપની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ કરી અને એવું અલૌકિક રસ ત્યાં પ્રગટ્યો અને અલૌકિક રસનો અનુભવ પણ ત્યાં બધાને થયો. અને જો હવે આપણો પ્રવેશ શ્રી ગિરિરાજજીના સ્થાનમાં થઈ ગયો છે અને ગિરિરાજજીના સ્થાનમાં થઈ ગયો છે અને આપણે બધા જાણીએ છીએ કે શ્રી ગિરિરાજ બાવા, આપણે જાણીએ કે સ્વયં સ્વામીજીના મનમાં જાગેલો મનોરથ કે પ્રભુ એવું સ્થાન હોય જ્યાં હું નિત્ય આપની સાથે વિરાજું, જ્યાં નિત્ય આપ મારી સાથે વિરાજો. અને ગોલોક ધામમાં પ્રભુના હૃદયમાંથી જે પ્રગટ્યા શ્રી ગિરિરાજ બાબા દ્રોણગીરીને ત્યાં પ્રગટ્યા શાલમલી દ્વીપમાં અને ત્યાંથી પુલસ્ત મુનિ લઈને પધાર્યા વ્રજની અંદર અને એ શ્રી ગિરિરાજ બાબા એવા બધા કહે છે કે ગિરિરાજ બાબાને પુલસ્ત મુનિનો શ્રાપ મળ્યો કે જે પલ પલ તિલ તિલ ધસે છે. પહેલા આપણે જતા તો શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ઘણું ઊંચું જોવા મળતું પણ જ્યારે પણ આપણે પાછા જઈએ લાગે કે સ્વરૂપ નાનું થઈ રહ્યું છે. ભલે પુલસ્ત મુનિનો શ્રાપ છે કે તિલ તિલ ધસે છે તો આપણને લાગે તલ તલ ધસે છે તો ગિરિરાજ બાબા પધારે છે ક્યાં? તો કેટલાક રસિક ભક્તો અર્થ કરે છે કે ગિરિરાજ બાબા તલ તલ ઘટી રહ્યા છે અને ઘટી રહ્યા છે તો જઈ ક્યાં રહ્યા છે? તો કહેવાય ગિરિરાજ બાબાને બહુ તાપ થાય કે જ્યારે મારા જીવો દૂર દૂરથી ચાલી ચાલીને મારા દર્શન કરવા માટે આવે, દૂર દૂરથી મારા ભક્તો જ્યારે મારી પાસે આવે અને મારા દર્શન કરીને એટલો તાપ એમના હૃદયમાં હોય તો ગિરિરાજ બાબા કે હું પણ બેચેન થઈ જાઉં છું કે એમને મારા હૃદયથી કેવી રીતે લગાવું. અને એટલા માટે ગિરિરાજ બાબા તલ તલ ઘટે છે એનો મતલબ એમ કે શિલાનું સ્વરૂપ બદલી અને વ્રજરજનું સ્વરૂપ ગિરિરાજ બાબા ધારણ કરી રહ્યા છે કે જ્યારે મારા સાનિધ્યમાં આવીને કોઈ દંડવત કરે તો વ્રજરજ રૂપે ગિરિરાજ બાબા એને પણ પોતાના હૃદયથી લગાવે અને એની સાથે પધારે. પણ જુઓ જ્યારે પણ આપણે ગિરિરાજજીના રેન્જમાં આવી ગયા અને ગિરિરાજજીના એ સ્થાનમાં આપણે આવી ગયા તો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ગિરિરાજજીના સ્થાનમાં પાલ પડ્યા હોય ત્યારે યાત્રામાં રોજ સૂચના અપાય કે જાણતા અજાણતા પણ કોઈ ગિરિરાજજીના સ્વરૂપને પધરાવીને લાવતા બહુ સરસ તો પણ વૈષ્ણવ માનતા નથી અને પધરાવીને લઈ બહુ સરસ. અને ગિરિરાજ બાબા તો પ્રગટ દેવ છે અને તમે જો યાત્રામાં કોઈ ચૂપચાપ પધરાવીને લાવ્યો ને એવો વરસાદ આવે કે એનાઉન્સમેન્ટો કરાવવી પડે કે જે પધરાવીને લાવ્યા હો લઈ આવો અને કહે કે અમારે લાવવા નતા એ તો કોઈ કે ત્યાં અમને આપ્યા કે લઈ આવો. એક વસ્તુ યાદ રાખજો, વ્રજમાં જ્યારે જઈએ ત્યારે યમુના જલ સિવાય અને ત્યાં જે વ્રજરજ મળું આપણે લઈએ ચરણાવે એના સિવાય વ્રજની કોઈ વસ્તુ લાવવાનો આપણો અધિકાર નથી. વ્રજની અંદર રહેલી એક એક કણ પણ ભગવદ લીલા સામગ્રી છે અને ભગવદ લીલા સામગ્રીને દૂર લઈ જવાનો આપણો અધિકાર નથી. મને ખ્યાલ છે અમારું ભાગવત જ્યારે હતું જતીપુરામાં ગોવર્ધન ઉપર જ હતું અને એવો વરસાદ ધોધમાર વરસાદ ત્યાં આવતો હતો અને ત્યાં જ
સ્થાનનું નામ નહીં કહું, પણ ગિરાજીની આસપાસના જ એક બેઠકજીના મુખિયાજી વરસાદમાં ત્યાં અમારા યમુના કુંજમાં આવીને બેઠા હતા અને મને કહે કે જે મારી ઈચ્છા છે કે આપ આજે આરતીમાં આપે પધારવાનું છે. મેં કહું કેવો વરસાદ અને બધે ઘૂંટણ સુધીના જલ ભરેલા હતા. મેં ના પડી ગયા, કાલે આવવાનું રાખીશું, પણ 1-1.5 કલાક થયો પણ એ બહાર જ બેઠા હતા અને મને કહે કે ના આજે તો આજ્ઞા છે કે આપને પધરાઈને જ જવાનું છે. મેં કીધું કે આગ્રહ ન કરો, ત્યાં ગાડીવાડી પણ જતી નથી કે ના આપને લીધા વિના મારે જવું નથી, ભલે આખો દિવસ બેસવું હશે બેસીશ. તો અમે 5-6 લોકો હતા, આ બી હતો વિજય, અમે લોકો 5-6 લોકો હતા અને પછી બહુ આગ્રહ કર્યો એટલે ત્યાં અમે ગયા, બેઠકજીમાં ગયા. મેં કીધું કે શું એવું હતું કે આ ભીતર પધારો. અને જ્યાં ભીતર ગયા તો કે મારે આપ એક સ્વરૂપનું દર્શન કરાવવું છે અને એક શ્રી ગિરિરાજજીનું એવું સ્વરૂપ જે રત્નજડિત સ્વરૂપનું વર્ણન આપણે સાંભળીએ, જ્યારે હીણા માણેક પન્નાનો પ્રકાશ આવતો હોય એવા એ સ્વરૂપની અંદરથી અલગ અલગ રત્નોનો જાણે પ્રકાશ નીકળે એવું સ્વરૂપ. અમે પણ પહેલી વાર દર્શન કર્યા હતા. મેં કહ્યું કે આ સ્વરૂપ ક્યાંથી? ત્યારે એમને કહું જે થોડા સમય પહેલા જ મુંબઈના કોઈ વૈષ્ણવ આવ્યા હતા અને ઉપર દર્શન કરવા ગયા અને માર્ગમાં આ સ્વરૂપ એમને મળ્યું તો કોઈને કીધા વિના ચૂપચાપ પધરાવીને પોતાના ગામ ગયા. પણ આ શ્યામ સ્વરૂપને કોઈની આજ્ઞા વિના પધરાવીને ગયા. 1 મહિનામાં એવી ઉથલ પાથલ એમના જીવનમાં થઈ, એવી ઉથલ પાથલ થવા લાગી. એમણે પૂછ્યું કે આ બધું જીવનમાં અનાયાસ કેમ બધું ઘટી રહ્યું છે? ત્યારે કોઈએ પૂછ્યું કે વજમાં ગયા હતા કે કંઈ થયું હતું? બોલે હા, શ્રી ગિરિરાજજીને એમને પધરાવીને લઈ આવ્યા હતા. ત્યારે કહ્યું કે કંઈ પણ થાય હમણાં જઈને પધરાઈને આવો. અને કહે જે કાલે એ લોકો પધરાઈને પાછા ગયા અને પધરાઈને ગયા અને પહોંચ્યા હતા અને પાછો ફોન આવ્યો કે ના આયા અને અચાનક જે બધું થયું હતું ને બધું શાંત પડી ગયું છે. તો જ્યારે પણ આપણે વજમાં કોઈ પણ આપણને કહે પણ આ વજની લીલા, વજના એક સ્વરૂપો એ ભગવત સેવાની લીલા સામગ્રી છે, ઠાકોરજીની લીલા સામગ્રી છે. એમને કોઈ વસ્તુ ત્યાંથી પધરાઈને ન લઈ આવાય. અને એટલા માટે આ શ્રી ગિરિરાજજી પણ પ્રગટ છે અને ત્યાંથી આપણી યાત્રા હવે આગળ માનસી ગંગા તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, 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 તિહારે શરણ, શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, શ્રીજી તિહારે શરણ, શ્રીજી તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ, વલ્લભ તિહારે શરણ. આપણી યાત્રા હવે આવી છે માનસી ગંગા ઉપર. ક્યાં આવી છે? અને આ માનસી ગંગા કહેવાય દૂધથી ભરેલી છે. અને એમ કહેવાય કે જ્યારે નંદ બાબાને જ્યારે ગોવર્ધન પૂજા પણ કરવાની હતી, કહેવાય ને કે જ્યારે ભગવાને પેલા દૈત્યને માર્યો જે ગૌરૂપ હતો અને કહ્યું કે શુદ્ધિ કરવી હોય તો ગંગા સ્નાન કરવું પડશે. તો પ્રભુ કે હું ગંગાજીમાં સ્નાન કરવા ક્યાં જાઉં? તો ભગવાને પોતાના હૃદયમાંથી અલૌકિક ગંગાજીને પ્રગટ કર્યા અને હૃદયમાંથી અલૌકિક ગંગાજીને પ્રગટ કરી જે આ કુંડ ભરાયું એનું નામ પડ્યું માનસી ગંગા. અને જ્યારે ગોવર્ધન પૂજા પણ થઈ અને ગોવર્ધન પૂજા વખતે પણ પ્રભુ સૌથી પહેલા ગિરિરાજ બાબા સ્નાન કરે તો શેનાથી? માનસી ગંગા જલ નવાય કે પાછે દૂધ ધોરી કો. અને માનસી ગંગાથી આપ સ્નાન કરે છે. અને કહેવાય કે માનસી ગંગા એ કોનું દ્વાર કહેવાય? નંદદાસજીનું. કોનું દ્વાર? નંદદાસજી. જે ગિરિરાજજીના અંદર અષ્ટદ્વાર છે અને અષ્ટદ્વારમાંથી, કારણ કે આપણે ત્યાં કહેવાય ને કે પ્રગટ ગોલોક ધામ ક્યાં છે? બોલે શ્રી ગિરિરાજ બાબાના ભીતર. અને એ ગોલોક ધામમાં પ્રવેશવાના 8 દ્વાર અને એમાંથી એક દ્વાર છે આ માનસી ગંગા. અને એ દ્વારના મુખિયા કોણ છે? બોલે નંદદાસજી. કોણ છે? નંદદાસજી. અને આપણે જાણીએ છીએ ને કે નંદદાસ કોણ? બોલે તુલસીદાસજીના જ ભાઈ.
અને તુલસીદાસજી અને નંદદાસજીના પરિવારમાં પરંપરાથી અખંડ રામ ભક્તિ ચાલે. પણ જ્યારે નંદદાસજી એક યાત્રાના સંગમાં જતા હતા અને તુલસીદાસજીને લાગ્યું કે આ ગમે ત્યાં ભટકી જશે, બહુ ચિંતા થતી હતી. પણ નંદદાસજી યાત્રાના સંગમાં ગયા, મથુરા આવ્યા, ત્યાંથી પાછા ત્યારે ગયા અને એક સ્ત્રીના સ્વરૂપમાં મોહિત થયા. અને એ સ્ત્રી પણ વૈષ્ણવ હતી અને કહેવાય એની આડીથી યમુનાજી સુધી પહોંચ્યા અને યમુનાજીએ કૃપા કરી શ્રી ગુસાઈજીના અને શ્રીનાથજીના શરણ સુધી એમને લઈ ગયા. અને કહેવાય ને કે જ્યારે હવે વ્રજમાં જ રહેવા લાગ્યા અને ગોકુલમાં રહેવા લાગ્યા તો તુલસીદાસજીને ચિંતા થઈ કે મારો ભાઈ ગયો છે અને જઈને ગોકુળમાં વસી ગયો છે અને વસી ગયો છે, એને પ્રકૃતિ બહુ ગમે છે, કદાચ ત્યાંના વૃક્ષો ગમી ગયા હોય, કદાચ ત્યાંનું ગાંવ ગમી ગયું હોય, કદાચ યમુનાજીની લહેર ગમી ગઈ હોય, કદાચ શ્રી ગિરિરાજજી ગમી ગયા હોય, એને આ પ્રકૃતિનો બહુ શોખ છે, તો પાછો કઈ રીતે લાવ? તો તુલસીદાસજી એમને પત્ર લખ્યો અને પત્ર લખીને કહ્યું કે જો તને ગામ ગમે તો હું તને અયોધ્યા લઈ જાઉં, તને પર્વત ગમે તો ચિત્રકૂટ ચાલ, તને વન ગમે તો દંડકારણ્ય ચાલ, આ બધા મારા પ્રભુ રામના ધામ છે. અને ત્યારે નંદદાસજીએ પત્ર લખ્યો કે ગિરી રૂચે તો બસો ગોવર્ધન, ગામ રૂચે તો બસો નંદગાંવ, નગર રૂચે તો બસો મધુપુરી, શોભા સાગર અતિ અભિરામ. અને ત્યારે તુલસીદાસજીને લાગ્યું કે હવે આ એમને એમ હાથમાંથી આવે એમ લાગતો નથી, હાથમાંથી ગયો એમ લાગે છે. પત્રમાં લખ્યું કે જો આપણા ઈષ્ટ તો પ્રભુ રામ છે તો પછી એમને છોડીને તું કૃષ્ણનું ગુણગાન કેમ કરે છે? વ્યભિચાર તે કર્યો. ત્યારે નંદદાસજીએ લખ્યું કે સ્વામી તો મારા રામ છે, પણ જ્યારે એમની સાથે લગ્ન થવાના હતા અને આ કૃષ્ણ ક્યાંકથી આયા અને મારા મનનું હરણ કરીને લઈ ગયા તો હું શું કરું? અને તો વરવાવાળા પણ છે અને હરવાવાળા પણ છે. અને ત્યારે નંદદાસજીની વાત સાંભળીને તુલસીદાસજીને લાગ્યું કે હવે મારે પોતે જ વજમાં જવું પડશે. અને જ્યારે પોતે વજની અંદર આવ્યા અને વજના દર્શન કર્યા અને નંદદાસજી કહું ચલો તમને મારા પ્રભુના દર્શન કરાવવા લઈ જાઉં. અને જ્યારે પ્રભુના દર્શન કરાવવા નંદદાસજી લઈને આવ્યા ત્યારે તુલસીદાસજી કહે કે મારો ઈષ્ટ અને મારું સર્વસ્વ તો મારા રામ છે અને એમના સિવાય મારું મસ્તક ક્યાંય ઝૂકી ન શકે. અને જો આ વિનંતી જ્યારે તુલસીદાસજીએ કરી અને નંદદાસજીએ પ્રભુને કહ્યું તો પ્રભુ નારાજ ન થયા, પ્રભુ બહુ પ્રસન્ન થયા કે આજે મારી સામે કોઈ ટેકીલો ભક્ત આવ્યો છે. ગમે ત્યાં ઝૂકી જાય એ મસ્તક ન કહેવાય. કહેવાય ને કે પોતાના ઈષ્ટને જ્યારે સર્વસ્વ અર્પણ કર્યું છે. અને ત્યારે તુલસીદાસજી કહે છે કે મારો રામ સામે હોય તો મારું મસ્તક ઝૂકે. અને એ સાંભળીને નંદદાસજી પણ પ્રસન્ન થયા અને કહે પ્રભુ આજે કોઈ ટેકીલા જીવ આપની સામે આવ્યા છે અને આપને વિનંતી કરું છું કે કહા બરનું છબી આજ કી ભલે બને હો નાથ, कहा बरनो छवि आज की भले बने हो नाथ, तुलसी मस्तक तब झुके जब धनुष बाण ले हाथ. प्रभु आप तो रासना रचयिता છો, બંસીના બજૈયા છો, પણ આજે કોઈ ટેકીલો ભક્ત આપની પાસે આવ્યો છે કે જેની આશક્તિ આપના જ રામ સ્વરૂપમાં છે. તો પ્રભુ રામ સ્વરૂપે દર્શન આપો તો એનું મસ્તક ઝુકે. અને જ્યાં આટલી વિનંતી નંદદાસજીએ કરી અને ત્યાં જ કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગોપિન કો સાથ, कित मुरली कित चंद्रिका कित गोपिन को साथ और अपने जन के कारणे कृष्ण बने रघुनाथ. અને ત્યાં પ્રભુએ પોતાની વેણુ પધરાવી અને ધનુષ બાણ લઈને તુલસીદાસજીને દર્શન આપ્યા અને તે તુલસીદાસજીએ વંદન પણ આપણે કર્યા. જો હું ઘણીવાર મારા પ્રવચનની અંદર બે શબ્દો કહેતો હોઉં છું, એક સ્વાનુભાવ અને બીજું સાક્ષાત્કાર. આપણા માર્ગમાં આ બે શબ્દો તમે વધારે સાંભળ્યા હશે અને એમાં સ્વાનુભાવ શબ્દ વધારે સાંભળ્યો હશે. તો સ્વાનુભાવ અને સાક્ષાત્કાર આ બંને એક જ છે કે અલગ અલગ છે? પ્રશ્ન પૂછો તો કેવી આમ શાંતિ છવાઈ જાય. સાક્ષાત્કાર અને સ્વાનુભાવ બંને એક જ છે કે અલગ અલગ છે? અલગ અલગ છે તો શું ભેદ? સાક્ષાત્કાર કોને કહેવાય? સાક્ષાત્કાર કોને કહેવાય? સાક્ષાત્કાર કોને કહેવાય? અહીંયા બોલો, અહીંયા કોણ બોલશે? સાક્ષાત્કાર અને સ્વાનુભાવ બંને એક છે કે અલગ અલગ? પહેલા એક છે માનતા હોય આંગળી ઊંચી કરજો.
છૂટી છવાઈ આંગળી ઊંચી થાય છે, હું જોઉં છું એટલે પછી નીચે થઈ જાય છે. તો સાક્ષાત્કાર અને સ્વાનુભાવ અલગ અલગ છે. માનતા આંગળી ઊંચી કરો. સરસ. તો સાક્ષાત્કાર કોને કહેવાય? પ્રભુ પ્રગટ થાય, પ્રભુના પ્રગટ દર્શન થાય સાક્ષાત્કાર. અને સ્વાનુભાવમાં પોતાની અંદર અનુભવ થાય સ્વાનુભાવ. તો કુંભનદાસજીની સાથે ઠાકોરજી ખેલતા એ સાક્ષાત્કાર હતો કે સ્વાનુભાવ? વાર્તાજીમાં કયો શબ્દ છે? સ્વાનુભાવ. તો પછી સાક્ષાત્કાર અને સ્વાનુભાવ બંનેમાં શું ફરક? એક સિમ્પલ દ્રષ્ટાંત સાથે તમને સમજાવું. જ્યારે તુલસીદાસજી પ્રભુની સામે ઊભા છે, બરાબર? સામે કયું સ્વરૂપ છે? પુષ્ટિ પુરુષોત્તમ, બરાબર? આપણા પ્રભુ છે. અને સામે છે તુલસીદાસજી. અને તુલસીદાસજીની આસક્તિ કોનામાં છે? બોલે પ્રભુ શ્રી રામમાં. સામે ઊભા છે પુષ્ટિ પુરુષોત્તમ. હવે યદિ તુલસીદાસજીની આસક્તિ પ્રભુ રામમાં છે અને પ્રભુ યદિ કૃષ્ણ રૂપે દર્શન આપે છે તો એને કહેવાય સાક્ષાત્કાર. પણ જે કૃષ્ણ છે એ કૃષ્ણ રૂપે નહીં પણ એમની આસક્તિના સ્વરૂપે સ્વરૂપ ધારણ કરીને દર્શન આપ્યા, એને કહેવાય સ્વાનુભાવ. તો આ સાક્ષાત્કાર અને સ્વાનુભાવ આ બંનેનો અનુભવ આપણે કરીએ છીએ. અને નંદદાસજીની આડીથી આજે તુલસીદાસજીએ પણ પ્રભુના દર્શન કર્યા. અને ત્યારે તુલસીદાસજીએ પદ ગાયું, બરનો અવધ શ્રી ગોકુલ ગાંવ, ઇત બિરાજત જાનકી વર, ઇત શ્યામા શ્યામ. હું આ અવધની ભૂમિને, વ્રજની ભૂમિને વર્ણન કરું છું. જેમ અહીંયા યમુનાજી છે તો ત્યાં સરયુ છે, અહીં કૃષ્ણ છે તો ત્યાં રામ છે. અને વંદન પણ કર્યા. તો આ ભૂમિ એટલે કે માનસી ગંગા. અને માનસી ગંગા કે જ્યાં આવીને આપણે પૂજન પણ કર્યું. અને બધા માનસી ગંગાના જલમાં સ્નાન પાન અને આચમન પણ કરીશું. બધા હાથમાં જલ લઈ લો. હાથમાં જલ લઈ અને સંકલ્પ કરીશું માનસી ગંગાનું જલ પાન. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ અત્રાદ્ય મહામાંગલ્ય ફલપ્રદમાસોત્તમે માસે પુણ્ય પવિત્ર માર્ગ શીર્ષ માસે શુભે શુક્લ પક્ષે શુભ નવમ્યામ તિથો શુભ મંદવાસરે यथा वर्तमान नक्षत्र योग कर्ण लग्न मृत संवाये एवं ग्रह गण गुणविष्टाम सुपुण्यतिथो मम सकल दुर्तिक्षार्थम व्रज भक्ति प्राप्ति अर्थम मानसी गंगायाः स्नानपानमाचमनम अहम करिष्ये. બધા જલ છોડી દો. અને આ માનસી ગંગાના જલમાં બધાએ સ્નાન પાન અને આચમન કર્યું. અહીંયા શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ છે, શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી પણ છે. અને કહેવાય આ એ સ્થાન છે કે જ્યાં મહાપ્રભુજી 1 સપ્તાહ સુધી વિરાજ્યા હતા. અને મહાપ્રભુજી પધારે એનાથી પહેલા ત્યાં ચૈતન્ય મહાપ્રભુ 6 મહિનાથી ભગવદ નામનું અનુષ્ઠાન કરીને વિરાજેલા હતા. અને અનુષ્ઠાન કરીને પામવા એ માંગતા હતા કે આ માનસી ગંગા દૂધથી ભરેલા છે, એના દર્શન મને થાય. અને જ્યારે ચૈતન્ય મહાપ્રભુએ અખંડ ભગવદ નામનું અનુષ્ઠાન કર્યું અને સ્વયં એ ગંગાજીએ એમના મનમાં આવીને સ્વપ્નમાં આજ્ઞા કરી કે થોડા દિવસમાં શ્રી મહાપ્રભુજી પધારશે, એ પણ આપને ઉપાય બતાવશે. અને જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા અને એ જલ આપે આંખમાં છાંટ્યું અને કહેવાય કે સાક્ષાત માનસી ગંગા દૂધથી ભરેલા છે એવા દર્શન ત્યારે ચૈતન્ય મહાપ્રભુજીને પણ થયા. અને જ્યારે મહાપ્રભુજી અહીંયા ભાગવતજીનું પારાયણ કરતા ત્યારે ચકલેશ્વર મહાદેવજી જે બિરાજે છે એ પણ ત્યાં ભાગવત શ્રવણ માટે પધારતા હતા. કારણ કે આપણે શ્રવણ કરીએ કે જ્યાં જ્યારે પણ શ્રીમદ ભાગવતની કથા થાય ત્યારે ત્યાં બધા તીર્થો, ત્યાં બધા જ દેવી દેવતાઓ પધારતા હોય એ વાત અહીંયા સિદ્ધ પણ કરી. અને જો અહીંયા ભગવદ નામના પ્રભાવથી દર્શન થયો છે. પણ જ્યારે પણ આપણે ભગવદ નામ લઈએ અને ભગવદ નામનું સુખ પ્રાપ્ત કરીએ, જો સાચું સુખ જગતમાં શું છે કે આપણા મનમાં અને આપણા મુખમાં અહર્નિશ ભગવદ નામ રહે, એનાથી મોટું બીજું કોઈ સુખ નથી. જો શાસ્ત્રોમાં અને નીતિ શાસ્ત્રકારોએ પણ સુખની વ્યાખ્યાઓ આપી છે. સુખ કોને કહેવાય? અને સુખના અલગ અલગ સ્ટેજીસ બતાવ્યા છે. અને સુખના સ્ટેજીસ બતાવતા કહે કે સૌથી પહેલું સુખ શું છે? તો કહે નિરોગી કાયા. પહેલું સુખ શું છે? જરા ભાવથી બોલો તો ખરા. બધું જીવનમાં હોય પણ ભોગવવા માટે શરીર સાથ ન આપે તો કંઈ પણ સાથ આપી શકે? તો જે રસિક ભક્તો અને જે નીતિ શાસ્ત્રકારો હોય છે એમણે સુખની પરિભાષા આપણને બતાવી અને કહું સૌથી પહેલું સુખ શું? બોલે સ્વસ્થ શરીર. અને એટલા માટે તો આપણે કંઈ પણ કરીએ છીએ શરીરનું પણ ધ્યાન કેમ રાખવાનું? કારણ કે શરીર સ્વસ્થ હશે તો પ્રભુની સેવા સુંદર રીતે થઈ શકશે.
શરીર પણ ભગવત સેવાનું સાધન છે. પહેલું સુખ કયું? નિરોગી કાયા. બીજું સુખ શું કયું? ઘર મેં હો માયા. યાની ઘરની અંદર તમે તમારા નિર્વાહ, તમારા ઈચ્છાઓ પૂરી કરી શકો એટલી પૂંજી પણ તમારી પાસે હોવી જોઈએ. એ એક બીજા સુખનો સ્ટેપ બતાવ્યો. બીજું કયું? કુલવંતી નારી, એટલે કે ઘરમાં તમારા લાઈફ પાર્ટનર પહેલા અનુકૂળ હોય. એના વિના અહીંયા બેસી શકો? હા કે ના તો પાડો. એના વિના મનોરથી બની શકો? હા કે ના તો પાડો. આજે ઉત્સવમાં જોડાયા છો, મનોરથી બન્યા છો તો સહયોગી છે એટલે તો બન્યા છો ને. અને એટલા માટે ત્રીજું સુખ એ કયું. ચોથું સુખ કયું? પુત્ર આજ્ઞાકારી. કે જો બધું તમારી પાસે હોય પણ બાળકો કયામાં ન હોય તો ક્યારે પણ તમને લાગે કે સુખી છો? હા કે ના તો પાડો. હા, જો આ બધી પૂંજીઓ છે. જીવનમાં કદાચ દ્રવ્ય ઓછું મળ્યું હોય ચાલશે, પણ આવનાર પેઢી યદી કયામાં છે, તમારો પડ્યો બોલ ઝીલે છે, તો માનવાનું કે બહુ પૂંજીવાન છે. આગળ કયું? સુખ સદન હો અપના, એટલે કે પોતાનું આ ઘરનું ઘર હોય ને તો માનવાનું કે બહુ સુખી છીએ. આગળ કયું? શિર કોઈ ઋણ ન હો, આપણા માથે કોઈ દેવું ન હોય. જરા ભાવથી બોલજો. આપણા માથે દેવું ન હોય. જો પહેલાના સમયમાં એક ચિંતક થયા જેનું નામ હતું ચારવાક, અને ચારવાક મત એ સમયે બહુ પ્રસિદ્ધ થયો હતો. અને ચારવાક મત શું હતો? યાવે જીવે સુખમ જીવે તૃણમ કરવા ઋતમ પીવે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કૃત. અને ચારવાકનો મત શું હતો? કે જેટલું જીવો જલસાથી જીવો, ઉધાર કરો પણ ઘી પીવો. મરીને કોણ ક્યાં જવાનું છે કોને ખબર. અને એ વખતે એ મત એટલો પ્રસિદ્ધ થયો, પછી એને દેશમાંથી કાઢવામાં આવ્યો. પણ આજે પણ એના મતનું પાલન કરવા વાળા છે. બોલે ઉધાર કરીને ઘી પીવો, એનો મતલબ લોન લઈને મોંઘી ગાડી લઈને આવો. લોન લઈને મોટી મોંઘી વસ્તુ ખરીદી, પછી જ્યારે હપ્તા ભરવા પડે ત્યારે અઘરું લાગે છે કે નહીં? હા કે ના તો પાડો. તો કહેવાય માથે ઋણ ન હોય એને પણ સુખ માનવામાં આવ્યું. પછી કયું? જે પણ કાર્ય કરતા હો એ તમારો વેપાર બરાબર ચાલે ને ત્યારે માનવું કે એ પણ સુખી છીએ, સુખ છીએ. અને એટલા માટે તો આપણે V2V નો પ્રારંભ કર્યો છે કે વૈષ્ણવના જીવનમાં સુખ રહે, એના કાર્યને વૃદ્ધિ મળતું રહે. આગળ કયું? હો સબકા પ્યારા, તમે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે હસીને વાત કરવા વાળા કોઈ હોય ને તો માનજો કે બહુ સુખી છો. બીજું કયું? કે ન ભાઈ બહેનો હો ના, જેના ભાઈ બહેનો પણ હોય ત્યારે માનવાનું કે બહુ સુખી છે. તો કહું ન વેરી સ્વજન હો. અને બીજું મોટું સુખ શું? કે સ્વજન વેરી ન હોય. જ્યારે જરૂર પડે ત્યારે જોડે ઊભા રહે ને પરિવારજનો, ત્યારે માનવાનું બહુ મોટું સુખ છે. આગળ કયું? મિત્ર હિતેશી સચ્ચા. મિત્ર પણ એવા હોય કે સાચી સલાહ આપવા વાળા, અને ખોટું કરતા હોય ત્યારે રોકવા ને ટોકવા વાળા. ખોટો નિર્ણય લેતા હોય તો પણ એમના કે કરી નાખ, જોવાશે કરી નાખ. ના 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 ના, સાચી સલાહ આપવા વાળા મિત્રો હોય એ પણ સુખ. પછી આગળ કયું? પડોશી અચ્છા. મોટું ઘર બનાવ્યું હોય પણ આજુબાજુ રોજ ઘાટા પડતા હોય તો બહુ ગમે તમને? પાડોશી સારા હોય તો વધારે ગમે. એ બધા સુખ હોય. પછી કયું? ઉત્તમ શિક્ષા, સારું શિક્ષણ પણ હોય. અને એ બધું પામ્યા પછી કયું? કે સદગુરુ સે દીક્ષા. જ્યારે કોઈ ગુરુનો ઉપદેશ આપણને મળ્યો હોય, જ્યારે કોઈ ગુરુનું છત્ર આપણા માથે હોય, કોઈ સાચી દિશા બતાવવા વાળું હોય. આજે કોઈ સાચી દિશા તો ઠીક, સાચું ઠેકાણું બતાવો. હમણાં જ મને કોઈ કહેતું હતું, કોઈને અમદાવાદમાં કોઈને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં રહો છો? ત્યારે એને કહ્યું કે સેન ફ્રાન્સિસ્કો જોયું? બોલે જોયું નથી, ખાલી નામ સાંભળ્યું છે. સેન ફ્રાન્સિસ્કોમાં રહો છો? બોલે ના 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 ના. અચ્છા, એની બાજુમાં રહેતા હશો? બોલે ના. તો ક્યાં રહો છો? બોલે સેન ફ્રાન્સિસ્કોથી 13,000 કિલોમીટર દૂર લીમડીમાં. હવે આવા એડ્રેસ લોકો બતાવે અને લાગે કે આપણે શું પૂછવા આવ્યા છીએ, આપણે ક્યાં ગોટાળા ચઢાવી દે. તો આ જગતમાં સાચો દિશા બતાવવા વાળો કોઈ ગુરુ મળે ને ત્યારે માનવાનું કે આપણે બહુ સુખી છીએ. અને હો સાધુ સમાગમ, જ્યારે કોઈ ગુરુના આશ્રયમાં હોઈએ, ગુરુના સાનિધ્યમાં હોઈએ, જ્યારે આપણને કોઈ રોકવા વાળું અને ટોકવા વાળું હોય ને ત્યારે માનવાનું કે આપણે બહુ સુખી છીએ. અને જ્યારે વ્રજની યાત્રામાં આપણે આવ્યા હોઈએ અને પરિવાર સાથે આવ્યા હોઈએ, અને જો બધા વ્રજયાત્રા કરી રહ્યા છે અને બધા જોડે
પરિવાર સાથે બેઠા છે અને પરિવાર સાથે તો બેઠા છે અને આજ એરિયાના વિકાસના કાર્યો જેણે ખૂબ કર્યા છે એવા અમારા અમિતભાઈ ઠાકર પણ આજે સપત્નીક અહીંયા ઉપસ્થિત છે. એકવાર તાળીઓના નાદથી આપણે એમને વધાવીશું, એમનું ખૂબ સ્વાગત કરીશું. કારણ કે આપણા આખા વિસ્તારના વિકાસ માટે અને આપણને જ્યારે પણ કોઈ કાર્યની જરૂર હોય ને એમણે કીધેલું છે કે જે અડધી રાતે અમને ફોન કરો અને સતત આપણા માટે જાગૃત, સતત આપણા માટે કાર્યરત અને સતત આપણા વૈષ્ણવોને કેમ લાભ મળે અને કેવી રીતે આખા વિસ્તારનો વિકાસ થાય એના માટે કાર્ય કરવા વાળા. તો એવા વ્યક્તિ પણ આપણને મળે ને. જો આપણા શ્રી મહાપ્રભુજી પણ કહે છે અને જોડે ભાગ્યેશભાઈ પણ આવેલા છે, જરા એમનો પણ ખૂબ સહયોગ અને ખૂબ આપણને જ્યારે કોઈ પણ આપણું અદનામનું કાર્ય હોય, કોઈ પણ આપણું કાર્ય હોય અને આ બધા એવા વિષ્ણુ છે કે સતત સક્રિય, સતત આપણા માટે તૈયાર. અને જો શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે જ્યારે રાજા ધર્મનિષ્ઠ હોય ને ત્યારે જ ધર્મ સચવાય અને જ્યારે સત્તા ઉપર બેસેલા આપણા ધર્મને, આપણા સનાતનને સપોર્ટ આપવા વાળા હોય ને ત્યારે જ આપણા ઘરમાં, આપણા પરિવારમાં ધર્મ સચવાઈ શકાય. અને એટલે એમનું અભિવાદન કરવું પણ એટલું જ જરૂરી છે. અને એટલે જ આ સુખની પરિભાષા આપી અને એમાં સૌથી મોટું સુખ શું બતાવ્યું કે આપણા પરિવાર સાથે જ્યારે આપણે વ્રજમાં વાસ કરીએ. જો હું હંમેશા કહેતો હોઉં કે પરિવાર સાથે આ 3 વસ્તુ વર્ષમાં નિત્ય કરવી. પરિવાર સાથે આ 3 વસ્તુ નિત્ય કરવી. એક છે ભોજન, બીજું ભ્રમણ અને ત્રીજું ભજન. કેટલી વસ્તુ કહી? ભોજન, ભ્રમણ અને ભજન. ભોજન એટલે ભલે કદાચ વ્યવસ્થાના હિસાબે તમે અલગ અલગ રહેતા હો પણ વીકમાં એક દિવસ તો પરિવારમાં એવો નિશ્ચિત રાખો કે બધા પરિવારજનો એક સાથે એક ટેબલ પર બેસીને પ્રસાદ લે. ભોજનનો એક નિયમ તો એવો રાખવો જ, નિયમ જ રાખવાનો કે આ દિવસે બધા પરિવારજનો ભેગા મળીને ભોજન કરશે. તો ભોજન. બીજું છે ભ્રમણ. વર્ષમાં 1 કે 2 વાર તમારા પરિવાર સાથે ક્યાંક બહાર વિચરણ કરવા, ચાહે ફરવા, ક્યાંય હોલિડે ઉપર જરૂર જાઓ. જ્યારે ઘરમાં તમે હો ને તમારા ફોનમાંથી ફ્રી ન થાવ, ઘરમાં તમે હો તમારા કમિટમેન્ટ્સમાંથી તમને ટાઈમ ન મળે, તો વર્ષમાં તમારો ક્વોલિટી ટાઈમ તમારો પરિવાર ડિઝર્વ કરે છે કે નહીં? ચોક્કસ રીતે ગમે તેવા બિઝી હો, ભલે 2 દિવસ 3 દિવસ કાઢીને પણ તમારા પરિવાર સાથે કે જ્યાં તમે એમને તમારો ક્વોલિટી ટાઈમ આપી શકો. આજે એમનો ભોગ છે, એમનો સહયોગ છે, ત્યારે તમે બધું કરી શકો છો કે નહીં? માટે ભ્રમણ પણ વર્ષમાં 1 કે 2 વાર પરિવાર સાથે જરૂર કરવું. અને ત્રીજું ભજન. અને ભજન એટલે શું? ચાહે બેસીને એક નિયમ એવો રાખો કે ભલે હપ્તામાં 1 દિવસ પણ સાંજનો સમય હોય કે આખા પરિવારે મળીને એક સાથે શ્રી અમનાજીની આરતી બોલવાનો નિયમ. કે આ દિવસે આજે એકાદશી છે કે રવિવાર છે કે જ્યાં બધા પરિવારના ભેગા લોકો ભેગા થાય અને સાંજે જે સમય મથુરામાં આરતી થતી હોય આપણે બધા ભેગા મળીને શ્રી અમનાજીની આરતીનો નિયમ લઈએ, એક સાથે શ્રી અમનાષ્ટક કરીએ, એક સાથે કોઈ ધોળપદ કીર્તન કરીએ. અને કંઈ ન થાય તો એક વાર એક સાથે તીર્થમાં પણ બાળકોને લઈને જાઓ. અને તીર્થમાં પણ બાળકોને લઈને જાઓ. તમે ઘરે જેના પ્રસંગ કહો છો એની લીલાના ચિહ્નો ત્યાં જોશે ત્યારે એમને એ ભગવદ લીલાની અનુભૂતિ પણ થશે. તો આ દર્શન કરીને આપણે આગળ દાન ઘાટી સુધી પહોંચી જઈએ. પછી આજે 2 વધાઈઓ છે, ચંજીવ પદ્મેશ બાવા દ્વારા અને ચંજીવ વજરાજ કુમારજી દ્વારા પણ એ બંનેનો આપણે આજે અનુભવ કરવાનો છે. માટે દાન ઘાટી તરફ આપણે જઈ રહ્યા છીએ અને કહી રહ્યા છીએ શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા ચાલતી ચાલતી હવે દાન ઘાટી ઉપર આવી. આ એ સ્થાન છે કે જ્યાં દાની રાયજીનું મંદિર પણ છે અને અહીંયા વૈષ્ણવને દર્શન પણ થયા કે ઠાકોરજી ઊભા ઊભા ગોપીજનો પાસે દાન માંગે છે. અને ગોપીઓ કે દાન કેમ આપવાનું? તો કહે કે હું વ્રજનો રાજા છું અને રાજાના 2 કાર્યો હોય, એક તો પ્રજા પાસે ટેક્સ લેવું અને બીજું પ્રજાને પ્રોટેક્શન આપવું. અને એવી રીતે હું વ્રજનો રાજા છું તો હું ટેક્સ લઈશ. અને એમ કરીને ભગવાન અહીંયા ગોપીજનો પાસે દાન લેતા એ દર્શન આપણે એક વૈષ્ણવને થયા. અને એટલે તો કહે કે અહીંયા પ્રભુ કાંધે કાલી કમલિયા લઈ, હાથમાં લકુટી લઈ અને દાન માંગે. અને જ્યારે દાન માંગે ત્યારે ગોપીઓ એકબીજાને ફરિયાદ કરીને શું કહે? હરે દાણ માગે કાનો દાણ માગે.